હતા અને એમાં આપણે ખાસ કરીને શરૂઆત પણ કરેલી હતી કે ભાઈ પ્રાકૃતિક સંપત્તિ કોને કહેવાય અને પ્રાકૃતિક સંપત્તિ, કુદરતી સાધન સંપત્તિ અને નૈસર્ગિક જેને આપણે સંસાધનો કહીએ છીએ એટલે શું એના આપણે અર્થ પણ ગઈકાલે થોડો જોઈ ગયા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાકૃતિક સંપત્તિ એટલે ખાસ કરીને માનવ જીવનને ટકાવી રાખવા માટે, આર્થિક વિકાસ કરવા માટે, માનવ જરૂરિયાતો જે છે એ માનવ જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાસ કરીને કુદરતે જે કંઈ પણ આપેલા તત્વો છે એ આપેલા તત્વોને આપણે પ્રાકૃતિક સંપત્તિ કે કુદરતી સંસાધનો કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને પ્રાકૃતિક સંપત્તિમાં કેટલાક જેને આપણે બાયોટિક કહીએ છીએ, જેને આપણે સજીવ કહીએ છીએ, જેને આપણે જૈવિક કહીએ છીએ અને કેટલાક અજૈવિક કે જેને આપણે નિર્જીવ કહીએ છીએ એવા ઘટકોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંપત્તિને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને બે અન્ય રીતે પણ એના ભાગ પાડીએ છીએ. એક તો ખૂટી જાય તેવી એક્ઝોસ્ટેબલ જેને આપણે કહીએ છીએ અને બીજી જે છે એ એનો આપણે ગમે તેટલો વપરાશ કરીએ તો પણ એ સંપત્તિ ઓછી નથી થતી, અખૂટ રહી છે. તો આવી જે અખૂટ સંપત્તિ છે તેને પણ જે ખૂટી જાય તેવી સંપત્તિ છે તેને આપણે બે ભાગમાં મૂકીએ છીએ. પહેલું છે પુનઃપ્રાપ્ય સંપત્તિ, જમીન છે, હવા છે, પાણી છે, વનસ્પતિ છે, સજીવો છે, પશુ સંપત્તિ છે. આ બધી સંપત્તિઓ કેવી છે કે જેને આપણે પુનઃ પ્રાપ્ય કરી શકીએ છીએ. જ્યારે ખૂટી જાય તેવી સંપત્તિનો જે બીજો પ્રકાર છે તેને આપણે પુનઃ અપ્રાપ્ય સંપત્તિ, જેને આપણે ખનિજ તેલ કહીએ છીએ, ખનિજ સંપત્તિ કહીએ છીએ, કોલસો કહીએ છીએ, કુદરતી ગેસ કે વાયુ જેને આપણે કહીએ છીએ, ધાતુઓ કે જે આપણે એક વખત એનું ઉત્ખનન કરીએ અને પછી ઉપયોગ કરીએ તો એ પાછી આપણને પ્રાપ્ત થતી નથી. જ્યારે આપણે એમ કહીએ ને કે અખૂટ સંપત્તિમાં કે આપણે વાપરીએ છતાં પણ એના પુરવઠામાં બહુ ઝાઝો ફેર પડતો નથી અથવા તો એઝ ઇટ ઇઝ રહે છે, ખૂટતી નથી ક્યારે પણ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સૂર્યપ્રકાશમાંથી મળતી જે ઉર્જા છે તે સૌર ઉર્જા, એ જ રીતે આપણે પવનની અંદર એક શક્તિ રહેલી છે અને એના પર આધારિત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિન્ડ ફાર્મ, બરાબર છે ને, આપણે કહીએ છીએ વિન્ડ ફાર્મ. એટલે આપણે એમ કહીએ કે પવનચક્કીઓના ખેતરો જેને આપણે કહીએ છીએ એ ઉભા કરીને કરી શકીએ છીએ. એ જ રીતે દરિયામાં આવતા જે કંઈ પણ ભરતી અને ભરતી આવે છે ઓટા, એમાં પણ એક અખૂટ શક્તિ છે, ક્યારે પણ ખૂટતી નથી. એમાંથી પણ આપણે એમ કહીએ કે શક્તિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એ જ રીતે જમીનની અંદર જે ભૌતિક રાસાયણિક ફેરફારો થાય અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઘણી બધી ઉર્જા એ મુક્ત થાય અને એ ઉર્જાનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. તો આપણે એમ કહીએ કે આ આપણને કુદરતે આપેલા તત્વો છે એટલે આપણે પ્રાકૃતિક, નેચરલ, ઇંગ્લિશમાં આપણે નેચરલ રિસોર્સિસ કહીએ છીએ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે માનવ જીવનને ટકાવી રાખવામાં, તેની જે કંઈ પણ આવશ્યકતાઓ છે, જરૂરિયાતો છે એને સંતોષવામાં, એ જ રીતે માનવ જીવનને સુખી સમૃદ્ધ કરવામાં અને આર્થિક વિકાસ સાધવામાં ઉપયોગી તત્વોને કુદરતી સંપત્તિ, પ્રાકૃતિક સંપત્તિ કે નૈસર્ગિક સંપત્તિ કહેવામાં આવે છે. આપણે એમ કહીએ કે ભાઈ કુદરતે આપેલી જે તમામ પ્રકારની જે સંપત્તિ છે એને આપણે કુદરતી સંપત્તિ કહીએ છીએ અને જે ખાસ કરીને આપણે માનવ પ્રયત્ન દ્વારા માણસ જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ એમાં કરે છે તેમ તેમ આપણે એમ કહીએ કે પ્રાકૃતિક સંપત્તિમાં ઉમેરો કરતા જઈએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ પ્રાકૃતિક સંપત્તિમાં ખાસ કરીને એકદમ સરળ શબ્દોમાં આપણે કહેવું હોય તો આપણે જેને સારી રીતે ઓળખી શકીએ છીએ એવી જે પ્રાકૃતિક સંપત્તિઓના સ્વરૂપો છે
એમાં જમીન સંપત્તિ છે, ખનિજ સંપત્તિ છે, મત્સ્ય સંપત્તિ છે, જળ સંપત્તિ છે, માનવ સંપત્તિ છે, જંગલ સંપત્તિ છે, પશુ સંપત્તિ છે, વનસ્પતિ સંપત્તિ છે, સૂર્યપ્રકાશ છે, આબોહવા છે, ભૂગર્ભ ઉર્જા છે, પવન ઉર્જા છે, ભરતી અને ઓટ ઉર્જા વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો આપણે ગઈકાલે આટલે સુધી આપણે થોડી ચર્ચા ઉપર છેલ્લી કરી હતી. ઓકે, આપણે આગળ જઈએ. ધારો કે આપણે એમ કહીએ કે આ જેટલી પણ આપણે સંપત્તિ જોઈ ગયા, દાખલા તરીકે જમીન સંપત્તિ જોઈ, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનું પાછું આપણે પેટા વર્ગીકરણ કરી શકીએ છીએ. કે ભાઈ જમીન સંપત્તિ એટલે આપણે એમ કહીએ કે પહેલું તો આપણે જમીનોના પ્રકાર એનું વર્ગીકરણ કરીએ એટલે શું કરીએ છીએ આપણે પેટા પ્રકારો પાડીએ કે કાળી જમીન, ફળદ્રુપ જમીન, આંપાળી જમીન, ગોરાળુ જમીન, રેતાળ જમીન, પડકાળ જમીન. આપણે એમ કહીએ કે આ જે પ્રકારની જમીન છે એ પ્રકારના પાકોનું ઉત્પાદન કરી શકાય છે. ઓકે, એ જ રીતે ધારો કે આપણે આબોહવાની વાત કરીએ છીએ કે ભાઈ આબોહવાનું પણ આપણે પેટા વર્ગીકરણ કરી શકીએ. વરસાદ છે, ઉષ્ણતામાન છે, ભેજ છે, તાપમાન છે. આપણે એમ કહીએ કે આબોહવા જેને આપણે પ્રાકૃતિક સંપત્તિ કહીએ છીએ એનું પેટા વર્ગ કોઈ પણ પ્રકારની જે કુદરતી સંપત્તિ છે એનું આપણે ખૂબ સૂક્ષ્મતાથી સૂક્ષ્મતા સુધી એનું આપણે વર્ગીકરણ કરી શકીએ. વર્ગીકરણ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે આપણે આર્થિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક સંપત્તિની પ્રદેશની આર્થિક પ્રવૃત્તિ પરની અસર જોવા માંગીએ છીએ. એટલે જેમ આપણે એકદમ ન્યૂનતમ લેવલ સુધી એનું વર્ગીકરણ કરીએ તો એને સંલગ્ન જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ પ્રદેશની અંદર થતી હોય અને એના દ્વારા જે કંઈ પણ આવકનું સર્જન થતું હોય, રોજગારીનું સર્જન થતું હોય, તો એ આપણે અહીંયા જાણી શકીએ છીએ. આપણી ચોપડીમાં ખનિજ સંપત્તિનું વર્ગીકરણ એક ઉદાહરણ સ્વરૂપે આપેલું છે કે આપણે ખનિજ સંપત્તિ કહીએ છીએ તો કે ભાઈ ખનિજ સંપત્તિમાં દાખલા તરીકે ખનિજ સંપત્તિ એટલે આપણે જાણીએ છીએ કે જો આપણે એને બરાબર સમજવું હોય તો માઇન્સ એન્ડ મિનરલ્સ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર આપણે જઈએ તો આપણને ખબર પડે કે ભાઈ ખાણ અને ખનિજ જોમાં કોનો સમાવેશ થાય છે, કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. અહીંયા તો આપણે બહુ ઓછી વસ્તુ આપણે લીધેલી છે ચોપડીમાં જે લખેલું છે તે પ્રમાણે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે જમીન સંપત્તિમાંથી કોલસો છે, પેટ્રોલિયમ છે, આવા જે ખનિજો છે તે ખાસ કરીને આપણે એમ કહીએ છીએ કે શક્તિનું સર્જન કરવા માટે. બરાબર, કોલસો એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ કોલસાનો ઉપયોગ આપણે ઉદ્યોગોમાં કરીએ છીએ, રેસિડેન્શિયલ વિસ્તારમાં કરીએ છીએ, તો એને બાળીને એમાંથી આપણે ઉર્જા એનર્જી જનરેટ કરીએ છીએ. એ રીતે આપણે એમ કહીએ કે ભાઈ કોલસાનો ઉપયોગ કરીએ અને પછી લિગ્નાઇટ બેઝ વિદ્યુત શક્તિનું ઉત્પાદન પણ કરીએ છીએ. ઘણા એવા પ્લાન્ટો આપણને જોવા મળે છે જ્યાં વિપુલ પ્રમાણમાં કોલસો ઉપલબ્ધ હોય તો એના પર આધારિત આપણે એમ કહીએ કે વીજ શક્તિ પેદા થાય છે કારણ કે એમાં અખૂટ શક્તિ છે. એ જ રીતે જમીનમાંથી મળતું જેને આપણે ખનિજ તેલ કહીએ છીએ, કુદરતી તેલ કહીએ છીએ, પેટ્રોલિયમ કહીએ છીએ, જેને આપણે લિક્વિડ ગોલ્ડ, બીજો શબ્દ ઇકોનોમિક પર્સપેક્ટિવથી આપણે જોઈએ તો એને લિક્વિડ ગોલ્ડ કહેવામાં આવે. તો આ બધા જે આપણે એમ કહીએ કે જમીનમાંથી પેટાળમાંથી નીકળે છે. હવે પેટ્રોલિયમમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનું જ્યારે આપણે નિસ્યંદન પદ્ધતિથી જ્યારે પેટ્રોલિયમને આપણે અમુક તાપમાને એને છૂટું કરીએ તો આપણને ખૂબ ઊંચા તાપમાને આપણે એમ કહીએ કે શુદ્ધ પેટ્રોલ મળે. કે જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હવાઈ વાહન વ્યવહાર જે છે, વિમાનો છે, રોકેટ છે, આવામાં એનો ઉપયોગ થાય. પછી એના કરતા ઓછા તાપમાને જે પ્રોડ્યુસ થાય, ઉત્પાદિત થાય એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ટ્રક છે, બસ છે, કાર છે, એમાં એનો ઉપયોગ થાય. એના કરતા થોડાક ઓછા તાપમાને આપણે જોઈએ તો ડીઝલનું ઉત્પાદન થાય. અને ડીઝલ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હેવી લોડેડ જે વાહનો છે, ટ્રક છે, ટેન્કર છે, બસ છે, ઇવન આપણે એમ કહીએ કે સ્ટીમર ચલાવવા માટે પણ ઉપયોગ થાય એનો. અહીંયા આપણે જોઈએ છે કે શક્તિનું સર્જન કરવા માટે, શક્તિ, એનર્જી, અને આપણે કીધું તેમ કે પેટ્રોલથી મશીનો પણ ચાલે, ડીઝલથી પણ મશીનો ચાલે, કાર પણ ચાલે ને રિક્ષા પણ ચાલે, બધું આપણે કહીએ ને કે ઘણા બધા વાહનો ચાલે, ઘણા બધા મશીનો, યંત્રો પણ ચાલે. કારણ કે એ ચાલે એનામાં એનર્જી છે, શક્તિ છે, એટલે આપણે એમ કહીએ કે એ યંત્ર ચાલે.
પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડીઝલ પછી ઓછા તાપમાને કેરોસીન મળે, એ પણ બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એ જ પેટ્રોલિયમમાંથી કુદરતી ગેસ મળે, એ આપણે ઉદ્યોગોમાં ઘરોમાં એનો ઉપયોગ થાય. પછી આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે એમાંથી ડામર મળે, પેટ્રો રસાયણો નીકળે, પેટ્રોકેમિકલ્સ જેને આપણે કહીએ તે બધા જે અંકલેશ્વરમાં અને ભરૂચમાં ને આપણે જોઈએ છે કે જે કંઈ પણ રસાયણ કેમિકલ ઇન્ડસ્ટ્રી આખી ડેવલપ થયેલી છે તો એ ડ્યુ ટુ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, પેટ્રોલિયમને લીધે છે, ખનિજ તેલને લીધે છે. કારણ કે એમાંથી જ અલગ અલગ પ્રકારના આપણને કેમિકલ મળે છે. પછી ડામર, છેલ્લે આપણે જાણીએ તે રોડ બનાવવા માટે જે ડામર છે એ પણ પેટ્રોલિયમ પ્રોડક્ટની જ એક વસ્તુ છે. એ જ રીતે આપણે કહીએ કે પછી મીણ, છેલ્લે જે વધે આપણે એમાંથી જે કંઈ પણ મિક્સ એ આપણે મીણ, તો કે એ પણ પેટ્રોલિયમ કે ખનિજ તેલમાંથી જ નીકળતી વસ્તુ છે. તો તમે ખાલી વિચાર કરો કે ખનિજ તેલ એમાંથી પેટ્રો રસાયણ, હવે પેટ્રો રસાયણોનું બી પાછું આપણે ઊંડું નેનો લેવલનું વર્ગીકરણ કરીએ તો ઘણા બધા પેટ્રો રસાયણો એમાંથી મળે, કેટલા બધા એસિડ મળે, કેટલા બધા આપણે બેઝ મળે, ને ઘણું બધું આપણે અંદરથી મળે, અને એના આધારિત વસ્તુનું ઉત્પાદન થાય. એ વસ્તુનો ઘણી બધી અન્ય વસ્તુના ઉત્પાદનમાં વપરાશ થાય એનો. તો આ તો ખાલી આપણે બહુ ઉપરના લેવલનું આપણે અહીંયા જે ચોપડીમાં ઉદાહરણ છે તે આપણે બહુ વર્ગીકરણ ખનિજ સંપત્તિનું બતાવેલું છે, તો બહુ ઉપર છેલ્લું છે. પછી આપણે એ જ ખનિજ સંપત્તિ પૈકી આપણને ચૂનાના પથ્થરો જમીનમાંથી મળે. એ જ રીતે જમીનમાંથી જ રાજસ્થાન છે, અંબાજી છે, ત્યાંથી આપણને માર્બલ મળે, જેને આપણે આરસ પણ કહીએ છીએ. દક્ષિણ ભારતમાં જઈએ છીએ તો આપણને ગ્રેનાઇટ મળે છે, કાળો અને લાલ ને આપણે જોઈએ છીએ ગ્રેનાઇટ, એકદમ હાર્ડ પથ્થર કિચન પર મોટે ભાગે વાપરતા હોય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જમીનમાંથી જ ચિનાઈ માટી છે, કાર્બન છે, ગ્રેફાઇટ છે, આ બધી વસ્તુ આપણે કહીએ ને કે એ ખાસ કરીને બાંધકામ સાથે ઘણી બધી સામગ્રીઓ, ઇવન આપણે એમ કહીએ કે જમીનમાંથી જે પથ્થરો નીકળે એ પણ બાંધકામમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ તો એ મોટાભાગના જે મકાનો છે આપણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેવું માટી આપણે ઈંટના બહુ ઓછા બનેલા હોય, મોટેભાગે એ લોકો પથ્થરોમાંથી બનાવે. પછી માટી છે કે અમુક પ્રકારની આપણે એમ કહીએ કે રેતી છે, આ બધી ઘર બાંધકામ સાથેના સાધનો છે, સામગ્રીઓ છે કે જે ખનિજ સંપત્તિનો જ એક ભાગ છે. એટલે આપણે જાણીએ છીએ કે સરકારનું જે ખાણ ખનીજ નિગમ છે, એ ખાણ ખનીજ વિભાગ છે તે એના પર રોયલ્ટી લે. આપણે એ ખનીજ સંપત્તિ હોવાથી, કારણ કે આપણે જમીનમાંથી એનું ઉત્ખનન કરીએ છીએ, એટલે એ પેટે એની માલિકી સરકારની હોય, એટલે આપણે એમ કહી શકીએ કે એનો આપણે રોયલ્ટી ભરવી પડે, એનો વેરો ભરવો પડે, જેને આપણે રોયલ્ટી કહીએ છીએ. પથ્થર હોય કે ગ્રેનાઇટ હોય કે ચૂનાના પથ્થર હોય કે પડવાળા પથ્થર હોય કે રેતી હોય કે માટી હોય કે કપચી હોય, આપણે જે કંઈ પણ પ્રબલ છે, બોલ્ડર છે, બધી ઘણી બધી વસ્તુ આપણે જે ઘર બાંધકામમાં ઉપયોગમાં લઈએ છીએ. આપણે એમ કહીએ કે આ બધી સામગ્રીઓ પણ ખનિજ સંપત્તિનો જ એક ભાગ છે. એ જ રીતે જમીનમાંથી ઘણી બધી ધાતુઓ નીકળે છે. એ ધાતુઓને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, લોહ ધાતુઓ અને બિન લોહ ધાતુઓ. લોહ ધાતુઓ એટલે આપણને ખબર છે કે જેમાં આયરનનું પ્રમાણ હોય, એને આપણે લોહ ધાતુઓ કહીએ છીએ. લોખંડ છે, મેંગેનીઝ છે, અલગ અલગ પ્રકારનું નિકલ છે. જેમ જેમ લોખંડનું પ્રમાણ એ પ્રમાણે એ ધાતુના અમુક પ્રકારો આપવામાં આવતા હોય. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમીનમાંથી જ સોનું છે, ચાંદી છે, તાંબુ છે, જસત છે, એલ્યુમિનિયમ છે, આવી બધી બિન લોહ ધાતુઓ કે જે ખનિજ સંપત્તિનો જ એક ભાગ છે કે જે જમીનમાંથી ઉત્ખનન કરીને અશુદ્ધ હોય, શુદ્ધ નહીં હોય, પણ એના શુદ્ધિકરણના પ્લાન્ટ હોય એમાં શુદ્ધ કરવામાં આવે ને પછી આપણે વાપરવા લાયક બનાવી શકીએ ને. એ જ રીતે એસ્બેસ્ટોસ છે. એસ્બેસ્ટોસ ખાસ કરીને આપણે સર્કિટો હોય કે એમાં ઇન્સ્યુલેટર તરીકે વપરાતું હોય. એ જ છે મીઠું છે, આપણે જે ખાઈએ છીએ તે અબરખ છે. આ કેવા છે? બિન ધાતુ ખનિજો છે. એ કેવા ખનિજો છે? ઇટ ઇઝ અ કોલ્ડેડ બિન ધાતુ. અને આપણે બિન ધાતુ ખનિજો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બિન ધાતુ ખનિજો પણ એ એના ઔદ્યોગિક ઉપયોગ છે. એ જ રીતે અબરખના બી ઘણા બધા ઔદ્યોગિક ઉપયોગો છે કે જે પણ ખનિજ સંપત્તિમાં જ આવી જાય છે. એટલે આપણે એમ કહીએ કે આ તો આપણે મુખ્ય મેક્રો લેવલના આપણે કહીએ કે પ્રકારો પડ્યા, પછી આને પણ પાછા આપણે એમ કહીએ કે પેટા પ્રકારો, દરેક ખનિજોના પેટા પ્રકારો પડે. હવે આ દરેકનો પાછો ઉપયોગ છે. આપણે જેટલા પણ ઉપર છલ્લા પાડ્યા કે પછી એનું હજુ પણ સૂક્ષ્મતાથી જો વર્ગીકરણ કરીએ તો બધાના ઉપયોગ છે અને એ બધા પર આધારિત આર્થિક પ્રવૃત્તિ વિકસેલી છે. એ જ રીતે મેં કીધું કે આબોહવાનું વર્ગીકરણ પણ કરી શકીએ, જંગલ સંપત્તિનું વર્ગીકરણ પણ કરી શકીએ, પશુ સંપત્તિનું વર્ગીકરણ પણ કરી શકીએ. તો ઇન શોર્ટ આપણે એમ કહીએ કે જેમ જેમ વિજ્ઞાનનો
વિકાસ થતો જાય છે. બરાબર, વિજ્ઞાનના વિકાસની સાથે સાથે આપણે એમ કહીએ નવી નવી ટેકનોલોજી શોધાય છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રાકૃતિક સંપત્તિનો ઉપયોગ દિન પ્રતિદિન એ વધતો જતો આપણને દેખાય છે. વિજ્ઞાનનો વિકાસ થાય એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ સેટેલાઇટથી, રિમોટ સેન્સિંગથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં કેટલા ખનિજો છે, કઈ સંપત્તિ છે. એન્ટાર્કટિકા કે આર્કિટેક જેવા જે ખંડો છે કે જ્યાં આપણે કહીએ કે અતિશય ઠંડી છે, એની નીચે કયા કુદરતી સાધન સંપત્તિના ભંડારો છે, એ આપણે જોઈ શકીએ છીએ. વિજ્ઞાન ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ આપણે એમ કહીએ કે આવા જે કંઈ પણ હજુ જે પ્રાકૃતિક સંપત્તિના વણ વપરાયેલા સોર્સો છે એનો ઉપયોગ આપણે ધીરે ધીરે જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીએ પ્રગતિ કરી છે તેમ તેમ આપણે એનો ઉપયોગ આપણે કરતા જઈએ છીએ. દાખલા તરીકે આપણે કહીએ કે પર્યાવરણમાં ઘણા બધા તત્વો છે, ઘણા બધા વાયુઓ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ઓઝોન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે. આપણે જાણીએ છીએ કે ભાઈ હવામાનનું જે નાઇટ્રોજન છે, કેમ તો કે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીએ પ્રગતિ કરી કે હવામાં આટલો નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજનને ડાયરેક્ટ હવામાંના નાઇટ્રોજનને ગ્રાસ્પ કરી પકડી આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વડે અને એમાંથી પછી એમોનિયા બનાવવામાં આવે, એમોનિયામાંથી યુરિયા બનાવવામાં આવે અને યુરિયાનો ઉપયોગ આપણે ખાતર તરીકે કૃષિ ક્ષેત્ર કરીએ છીએ. અહીંયા શબ્દ છે વિજ્ઞાનના વિકાસની સાથે. જેમ જેમ આપણે એમ કહીએ કે પહેલા સ્વાભાવિક છે કે પહેલાના સમયમાં આપણે જોઈએ કે ઓજારો બહુ ઓછા હતા અને તે પણ પથ્થરના હતા. પછી ધીરે ધીરે લોખંડ છે, મેટલના વપરાયા. અત્યારે આપણે બુલડોઝર કે ભાઈ તરત આપણે ગમે તેટલા ફૂટ ઊંડો ખાડો ખોદવો હોય તો આપણે ખોદીને એમાંથી ઉત્ખનન કરી શકીએ છીએ. આપણે રાજપાડી પાસે તમે આપણે જોઈએ છે કે ભાઈ લિગ્નાઇટની માઇન છે, તો ઉપરથી આપણે જોઈએ તો આપણને ટ્રક છે તે નાની રમકડા જેવી લાગે. એનો મતલબ એમ થાય છે કે ભાઈ ટેકનોલોજી વિજ્ઞાનને લીધે આપણે ઊંડે ઊંડે સુધી એ ખનિજો છે, એ જે પ્રાકૃતિક સંપત્તિ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ જેમ હજુ આપણે ઘણા બધા આપણે એમ કહીએ કે ઘણી બધી પ્રકૃતિના રહસ્યો છુપાયેલા છે. હજુ આપણે એમ કહીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી બધી પણ હળફાળ નથી પડી કે જે પ્રાકૃતિક જે રહસ્યો છે એને આપણે 100% શોધી શક્યા છે. હજુ માંડ આપણે 5% જેવું આપણે શોધેલા છે. 95% તો જો આપણે એમ કહીએ કે પ્રકૃતિમાં જે તાકાત છે, કુદરતી સંપત્તિ છે, એનો આપણે ઉપયોગ બરાબર નહીં કરી શકતા. જેમ જેમ ધીરે ધીરે જેમ જેમ આપણે એમ કહીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન શોધો, નવ પ્રવર્તનો, નવી નવી ટેકનિક આવશે તેમ તેમ આપણે એનો ઉપયોગ વધારતા જઈશું. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિવિધ પ્રદેશોની જે પ્રાકૃતિક સંપત્તિ જે છે, બરાબર, એ પ્રદેશની જે આર્થિક પ્રવૃત્તિ છે એના એક તો સ્વરૂપ અને સપાટી પર અસર કરે. જો અહીંયા શબ્દ જુઓ, વિવિધ પ્રદેશોની પ્રાકૃતિક સંપત્તિ જે તે પ્રદેશના આર્થિક પ્રવૃત્તિના સ્વરૂપ અને સપાટી પર અસર કરે છે. કે ધારો કે આપણે કહીએ કે ગલ્ફના રાષ્ટ્રો છે, તો ગલ્ફના રાષ્ટ્રોમાં આપણને ખબર છે કે ભાઈ સાઉદી અરેબિયા છે, કે દુબઈ છે, કે મસ્કત છે, કે ઓમાન છે, બરાબર. આ બધા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્યાં આપણે એમ કહીએ કે જે ભારત છે કે અન્ય જે રાષ્ટ્રો છે કે એમાં જે જમીન મળે છે એવી જમીન ત્યાં નથી. બીજું આપણે એમ કહીએ કે આ ગલ્ફના રાષ્ટ્રો છે તો આપણે ત્યાં જોઈએ છીએ કે ભાઈ વરસાદનું પ્રમાણ ઘણું ઓછું છે, દરિયો છે, ખારાશવાળી જમીન છે, રણ પ્રદેશ છે. તો આપણે કહીએ કે ત્યાં આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ જુદું છે. આપણે અહીંયા પ્રાકૃતિક આપણા દેશની વાત કરીએ તો આપણે અહીંયા દેશમાં ફળદ્રુપ જમીન છે, વરસાદનું પુષ્કળ પ્રમાણ છે, નદીઓ છે, બારમાસી નદીઓ છે, બારેમાસ વહેતી નદીઓ છે. આવું ત્યાં નથી ગલ્ફના રાષ્ટ્રોમાં. તો આપણે કહીએ કે એ પણ પ્રદેશ છે, અરબસ્તાન, આરબોથી વસતો બનતો પ્રદેશ. ત્યાં આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ કેવી છે, પણ ત્યાં આપણે એમ કહીએ કે પ્રાકૃતિક સંપત્તિ તરીકે ખનિજ તેલ એમાંથી મળે છે એ લોકોના જમીનમાંથી. તો આપણે એમ કહી શકીએ કે ત્યાંની જે આર્થિક પ્રવૃત્તિ છે એ ખનિજ તેલ સંબંધિત પ્રવૃત્તિઓ છે. જ્યારે ભારતમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને જે પ્રાકૃતિક સંપત્તિ, સારી જમીન છે, સારી આબોહવા છે, સૂર્યપ્રકાશ છે, એટલે ખેત વિષયક જે પ્રવૃત્તિ છે તેમાં વિશિષ્ટીકરણ થયેલું છે. ખેતી ક્ષેત્રની પ્રવૃત્તિ આપણે ફૂલે ફાલેલી છે, એટલે એની કૃષિ ક્ષેત્રની જે આર્થિક પ્રવૃત્તિ છે એની સપાટી કંઈક અંશે ઊંચી છે એ રાષ્ટ્ર કરતા. એટલે આપણે કહીએ હવે એવું તો આપણે તુલના કરીએ આપણે રાષ્ટ્રની, પણ પ્રદેશ વચ્ચે પણ એવું છે કે ભાઈ રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની પથરાળ જમીન છે, રેતાળ જમીન છે, કારણ કે ત્યાં પણ રણ પ્રદેશ છે. કચ્છ જિલ્લો, આપણા ગુજરાતની ખાલી વાત કરીએ તો જિલ્લામાં ફેર છે. એક જ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ પ્રાકૃતિક સંપત્તિનું પ્રમાણ જુદું જુદું છે. હવે એક જ આપણે એમ કહીએ કે એક જ રાજ્યમાં જિલ્લા વાઇઝ પણ પ્રાકૃતિક સંપત્તિનું પ્રમાણ જુદું જુદું છે. અને ઘણી વખત આપણે કહીએ કે એક જ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ પ્રાકૃતિક સંપત્તિનું પ્રમાણ જુદું જુદું છે. તો આપણે કહીએ કે આને આપણે દરેકને પ્રદેશ કહીએ છીએ. તાલુકો હોય, ગામ હોય કે કોઈક વોર્ડ હોય, મહાનગરપાલિકા, એને પણ આપણે વિસ્તાર કહીએ છીએ, ક્ષેત્ર કહીએ છીએ, વિભાગ કહીએ છીએ, પ્રદેશ કહીએ છીએ. તો આપણે કહીએ કે દરેક જગ્યાએ દરેક
આપણે એમ કહીએ કે રાષ્ટ્રના કોન્ટેક્સ્ટથી જોઈએ તો વિશ્વના સંદર્ભથી આપણે જો દેશને મળેલી પ્રાકૃતિક સંપત્તિ જોઈએ છે અને એ દેશની આર્થિક પ્રવૃત્તિની આપણે અભ્યાસ કરીએ છીએ। દેશના સંદર્ભમાં જોઈએ તો અલગ અલગ પ્રદેશોવાર જે કંઈ પણ સંપત્તિનું વર્ગીકરણ થયેલું છે એ પ્રમાણે આપણે આર્થિક પ્રવૃત્તિની સ્વરૂપ અને સપાટી જોઈએ છે। તો આપણે કહીએ કે ખાસ કરીને અહીંયા જે આપણે સમજવા માંગીએ છીએ એ છે પ્રાકૃતિક સંપત્તિની પ્રદેશની જે આર્થિક પ્રવૃત્તિ છે। હવે શબ્દ આવે છે આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી જેને આપણે કહીએ છીએ। તો આર્થિક પ્રવૃત્તિ પર કેવી અસરો છે પ્રાકૃતિક સંપત્તિની, જો અહીંયા બે પરિબળો વિશે આપણે સહસંબંધ તપાસીએ છીએ। એક બાજુ પ્રાકૃતિક સાધનો છે, કુદરતી સાધન સંપત્તિ છે, અને બીજી બાજુ એને પરિણામ સ્વરૂપ એટલે કુદરતી સાધન સંપત્તિ છે તો કે ભાઈ એ પ્રદેશના લોકોના માનવ પ્રયત્ન કેવા છે, જે સરકાર છે એ સરકાર કેટલી કાર્યક્ષમ છે, એનું આયોજન કેવું છે, પ્રાદેશિક સરકારની નીતિ કેવી છે, એને પરિણામ સ્વરૂપ આ પ્રાકૃતિક સંપત્તિનો કેટલો ઇષ્ટતમ ઉપયોગ પ્રદેશના વિકાસ માટે, પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિ પર કેટલો થાય છે એ સંદર્ભથી આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ। અહીંયા એકચ્યુઅલી આપણે શું કરીએ છીએ, તુલનાત્મક રીતે આપણે એવું વિચારીએ છીએ કે કોઈ પણ પ્રદેશને જે મળેલી પ્રાકૃતિક સંપત્તિ છે એનો આ માનવ સર્જિત જે સંસ્થાઓ છે, માનવ સર્જિત સંસ્થાઓ દ્વારા કેવો ઉપયોગ થયેલો છે અને એને લીધે આપણે એમ કહીએ કે જે આર્થિક પરિમાણો છે સમગ્ર લક્ષી એ કઈ રીતે કામ કરે છે, કેટલા પ્રમાણમાં કામ કરે છે, લોકોનું જીવન ધોરણ પર કેવી અસર થાય છે, કલ્યાણ પર કેવી અસર થાય છે, એ અહીંયા આપણે એક મૂળ આપણે તપાસવા એ માંગીએ છીએ। તો આપણે મૂળ આપણો જે આ ચેપ્ટરનો જે હર્દ છે કે પ્રાકૃતિક સંપત્તિની પ્રદેશની જે આર્થિક પ્રવૃત્તિ છે, આર્થિક પરિમાણો છે, લોકોનું જીવન ધોરણ છે, રોજગારીની તકો છે, કે સુખાકારી છે, એના પરની અસરો કેવી છે, અલ્ટિમેટલી આપણે એનો અભ્યાસ કરવા માંગીએ છીએ। આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ કોઈ પણ મોટો દેશ હોય ત્યાં દાખલા તરીકે અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય કે ભારત હોય કે રશિયા હોય, ત્યાં આપણે જોઈએ છીએ કે આવા દેશમાં એક ચોક્કસ પ્રકારના આર્થિક પ્રદેશોના વર્ગીકરણની ગેરહાજરી જોવા મળે છે। ભારતમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે ભારતની વાત કરીએ તો આપણે ભૌગોલિક દ્રષ્ટિકોણથી પ્રદેશના અલગ અલગ ભાગ પાડીએ છીએ। દાખલા તરીકે હિમાલયન રેન્જ, હિમાલયની પર્વતમાળા, પછી ઉત્તરના સપાટ મેદાનો વાયવ્યથી પૂર્વ તરફ સુધીના, પછી આપણે કહીએ કે પૂર્વીય જંગલ વિસ્તાર, પછી ભારતીય ઉચ્ચ દ્વીપકલ્પના પ્રદેશો, રણ પ્રદેશ, ટાપુઓ, આપણે આ રીતે આપણે કરીએ છીએ દેશનું ભૌગોલિક ધોરણે વર્ગીકરણ કરીએ છીએ। પણ ભૌગોલિક જ્યારે ભૂગોળના કોન્ટેક્સ્ટથી આપણે વર્ગીકરણ કરતા હોઈએ તો એ આર્થિક બાબતો પર વધારે પ્રકાશ પાડતું નથી। એટલે એ પ્રદેશ જે રીતે ભૌગોલિક દ્રષ્ટિકોણથી પડાયેલો પ્રદેશ છે એ આર્થિક વિશ્લેષણ માટે ઉપયોગી નથી। એટલે એ પ્રદેશ એ રીતે નક્કી થતા, ભૌગોલિક રીતે નક્કી થતા પ્રદેશને આપણે અહીંયા સમાવિષ્ટ કરતા નથી। તો આપણે એમ કહીએ કે એક ચોક્કસ પ્રકારના આર્થિક પ્રદેશોના વર્ગીકરણની ગેરહાજરી હોવાને કારણે આપણે અહીંયા શું કરીએ છીએ સામાન્ય રીતે સરળતા એટલા માટે કે દેશના એક મોટા રાજકીય એકમને પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ। કે દાખલા તરીકે આપણે ભારતમાં તો સ્વાભાવિક છે કે ભાઈ સંભાઈ તંત્ર છે એટલે ભારત એક રાજકીય દેશ છે અને એ રાજકીય દેશ એ અલગ અલગ રાજ્યોથી બનેલો દેશ છે। અથવા તો આપણે એમ કહીએ કે સમગ્ર રાજકીય એકમ અને એના પેટા એકમ કે જેને આપણે રાજ્યો કહીએ છીએ, તો આપણે એમ કહીએ કે કોઈ એક દેશના મોટા રાજકીય એકમને અહીંયા આપણે પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિ પર કુદરતી સાધન સંપત્તિની અસરોને તપાસવા માટે આપણે શું કરીએ છીએ, દેશના એક પેટા વિભાગ એટલે કે રાજ્યને અહીંયા પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ આપણે। કે દાખલા તરીકે ભારતમાં ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, પંજાબ છે, હરિયાણા છે, નાગાલેન્ડ છે, એ જ રીતે યુએસએમાં ટેક્સાસ, ન્યૂજર્સી, લોસ એન્જલસ, વોશિંગ્ટન, આપણે એમ કહીએ ને કે આ રીતે અમેરિકામાં પણ અલગ અલગ રાજ્યો, એ જ રીતે યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ છે, આયર્લેન્ડ છે, આપણે એમ કહીએ કે એક પ્રદેશ એટલે એક રાજકીય એકમ ખાસ કરીને। તો અહીંયા આપણે કહીએ કે એક દેશના કોઈક પેટા વિભાગ કે જે રાજકીય એકમ તરીકે વર્તે છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ। ઓકે, તો આ રીતે આપણે રાજકીય દ્રષ્ટિકોણથી દેશના એક પેટા વિભાગને જ્યારે આપણે પ્રદેશ તરીકે ઓળખાવી દઈએ છીએ તો આપણને પ્રાકૃતિક જે સંપત્તિ છે એની પ્રદેશ પરની જે આર્થિક અસરો છે એ સમજાવવામાં એકદમ સરળતા ઊભી થઈ જાય। ઓકે, એટલે હવે આપણે વિચારવાનું શું રહે કે ભાઈ ગુજરાત છે તો ગુજરાતને મળેલી જે પ્રાકૃતિક સંપત્તિ છે એની ગુજરાતના આર્થિક પ્રવૃત્તિ કે આર્થિક પરિમાણો પર કેવી અસરો થાય છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। કારણ કે આપણે નક્કી કરી દીધું કે પ્રદેશ મીન્સ શું, કે ભાઈ આ રીતે પોલિટિકલ એરિયા, પોલિટિકલ યુનિટ, સ્ટેટ, અને સ્ટેટને મળેલા જે કંઈ પણ નેચરલ રિસોર્સિસ છે એનો એ સ્ટેટની ઇકોનોમિક એક્ટિવિટી પર કેટલી અસર થાય છે। તો એકદમ આપણે એમ કહીએ કે ઈઝી થઈ જાય સમજવાનું, કેવું થઈ જાય આપણા માટે એકદમ ઈઝી થઈ જાય। તો હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક ઉદાહરણ લઈએ કે ભાઈ ગુજરાતની આપણી ચોપડીમાં પણ આપેલું છે કે ભાઈ ગુજરાતની ખાસ કરીને જે પ્રાકૃતિક સંપત્તિ છે, ગુજરાતની જે પ્રાકૃતિક સંપત્તિ છે એની આર્થિક પ્રવૃત્તિ પર કેવી અસરો થાય છે એ આપણે તપાસીએ। ધારો કે આપણે એમ કહીએ
કે ગુજરાતનો જે એરિયા છે, જેને આપણે ગુજરાતનો વિસ્તાર કહીએ છીએ, એટલે વિસ્તાર એટલે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ગુજરાતનો જે લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું જે ક્ષેત્રફળ છે તે 1,96,024 ચોરસ કિલોમીટર, સ્ક્વેર કિલોમીટર. કેટલું છે ગુજરાતનો એરિયા? 1,96,024 ચોરસ કિલોમીટર છે. ગુજરાતનો આપણો વન વિસ્તાર કે જેને આપણે જંગલ વિસ્તાર કહીએ ગુજરાતમાં, એ 18,846 ચોરસ કિલોમીટરનો છે. 18,846 ચોરસ કિલોમીટર. ચોરસ કિલોમીટર એટલે લંબાઈ 1 કિલોમીટર, પહોળાઈ 1 કિલોમીટર, એને આપણે સ્ક્વેર કિલોમીટર કહીએ છીએ. ચોરસ વર્ગ, કિલોમીટરનો વર્ગ ચોરસ કિલોમીટર. ઓકે, તો આપણે એમ કહીએ કે ગુજરાતને મળેલી જે વન સંપદા છે તે 18,846 ચોરસ કિલોમીટરની છે. અને એમાં પણ જો આપણે વાત કરીએ તો ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, ભરૂચ છે, સુરત છે, નર્મદા છે, તાપી છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે અને દાહોદ જિલ્લામાં રાજ્યનો લગભગ 40% જેટલો વન વિસ્તાર આવેલો છે. આટલા જિલ્લાઓમાં 40% વન વિસ્તાર આટલામાં છે. બાકીનો આપણે એમ કહીએ કે રાજકોટ છે, જુનાગઢ છે, અમરેલી છે, ગીર છે, સોમનાથ છે, આ જે ડુંગરાળ વિસ્તાર છે એ ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલો આવેલા છે. તો અહીંયા આપણે ખાલી પ્રાકૃતિક સંપત્તિની વાત કરીએ છીએ કે ગુજરાતનો જે એરિયા છે, પહેલા આપણે ફાળે, ગુજરાતના ફાળે આવેલી જે જમીન છે, ગુજરાતથી આપણે વાકેફ છે એટલે આપણે ઉદાહરણ આનું લઈએ તો કોઈ પણ પ્રદેશનું લઈ શકાય. એવું જરૂરી નથી કે આપણે ગુજરાતની પ્રાકૃતિક સંપત્તિ અને આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ. ગુજરાતની જગ્યાએ પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન કોઈ પણ તમે લઈ શકો અહીંયા. પણ આપણે એનાથી ફેમિલિયર છે, જાણકાર છે, આપણી પાસે આંકડાકીય માહિતી અન્ય રાજ્યો કરતાં આપણને સરળતાથી મળી રહે, એટલા માટે આપણે ગુજરાતને ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ આપણને જે જમીન એરિયા જે છે, એટલે હવે વિસ્તાર ક્ષેત્રફળમાં પાછી બધું જ આવી જાય. નદી પણ આવી જાય, તળાવ પણ આવી જાય. એકલી જમીન જ વિસ્તાર એવું નહીં, પણ ગુજરાતની જે રાજકીય સરહદ છે એની અંદરનો તમામ એ પાણીના એમાં સ્વરૂપમાં હોય કે જમીનના હોય કે રણના સ્વરૂપમાં હોય, દરેક પ્રકારના એમાં એરિયામાં આવી જાય. જંગલ વિસ્તાર અને બીજું આપણે કીધું તેમ કે ભાઈ ગુજરાતને 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાત રાજ્ય એવું છે કે આટલો કદાચ મોટો દરિયા કિનારો બીજા કોઈ સ્ટેટને મળેલો નથી. 1600 કિલોમીટર. વિચાર તો કરો, આપણે દરિયાની શરૂઆતથી આપણે વિચાર કરો કે આ બાજુ દક્ષિણ ગુજરાત, વલસાડથી આપણે ચાલુ કરીએ પછી કચ્છ સુધી 1500-1600 કિલોમીટર. વિચારો, 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો. અને દરિયા કિનારો, દરિયો હોય એટલે સ્વાભાવિક છે કે મત્સ્ય ઉદ્યોગની બીજભૂત શક્તિ બતાવે છે. દરિયો છે એટલે સ્વાભાવિક છે કે દરિયામાંથી જે કંઈ પણ આવી દરિયાઈ સંપત્તિ છે એ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય. તો હવે આપણે જોઈ શકીએ, હવે પહેલું જ આપણે લઈએ કે ભાઈ ધારો કે આપણે દરિયા કિનારેથી શરૂઆત કરીએ કે 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે, એટલે સૌથી પહેલા તો આપણે એમ કહીએ કે મત્સ્ય ઉદ્યોગ એ આપણે ગુજરાતના અલગ અલગ જે સેન્ટરો છે ત્યાં મત્સ્ય ઉદ્યોગ એ ફૂલેલો ફાલેલો આપણને જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે દમણથી માંડીને, વલસાડથી માંડીને જે કાંઠા વિસ્તાર આખો છે, નવસારી છે કે પછી વલસાડ છે, બિલીમોરા છે, પેલી બાજુ તમે દરિયા કિનારો જો પેલી બાજુનો, ઇવન આપણે સુરત છે, ઉભરાટ છે, હજીરા છે, હાંસોટ છે, ભરૂચ છે, દહેજ છે, આ બાજુ તો માછીમારીનો વ્યવસાય ખૂબ વિકસેલો છે. માછીમારી એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ એ જે માછલીઓ એમાંથી નીકળે દરિયામાંથી, એને સ્થાનિક બજારમાં વેચવાની પ્રવૃત્તિ ચાલે. ઘણા બધા એકમો એવા છે કે આપણે એમ કહીએ કે માછીમારોના યુનિટ એવા છે કે દેશમાં પણ મોકલે છે. પોરબંદર છે દરિયા કિનારે, આપણે પોરબંદર છે, વેળાવળ છે, આ બધી જગ્યા કેવી છે કે જ્યાંથી નિકાસ થાય માછલીની. હવે કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ એ ગુજરાતને આપે છે. તો પહેલી તો આપણે આ પ્રાકૃતિક સંપત્તિનો ઉપયોગ થયો કે એમાંથી જે કંઈ પણ, આ તો ખાલી માછલી કહીએ પણ એમાંથી લોબસ્ટર છે, ઝીંગા, બધી ઘણી બધી વસ્તુઓ. એકલી માછલી શબ્દ એટલે બહુ વિશાળ શબ્દ આવી જાય. એમાંથી જે કંઈ પણ દરિયાઈ ખાદ્ય સંપત્તિઓ છે એ એમાંથી મેળવી અને એના આધારિત, હવે એની એ તો ખરું જ. હવે આપણે એમ કહીએ કે ભાઈ મત્સ્ય ઉદ્યોગ છે એટલે મત્સ્ય ઉદ્યોગમાં જે કંઈ પણ આનુષંગિક વસ્તુઓની આવશ્યકતા છે એવા ઉદ્યોગો પણ, એને આનુષંગિક પ્રવૃત્તિઓ પણ વિકસેલી આપણને જોવા મળે. કે દાખલા તરીકે નેટ બનાવતા ઉદ્યોગ, વહાણો બનાવતા, હોડીઓ બનાવતા ઉદ્યોગ, એ પણ આપણને ત્યાં વિકસેલા જોવા મળે. એ જ રીતે આપણે એમ કહીએ કે ભાઈ એ દરિયા કિનારો છે ગુજરાતનો, ત્યાં ખાસ કરીને આપણે જોઈએ તો ભાવનગર સાઈડની વાત કરીએ, ઇવન આપણે કચ્છ બાજુની વાત કરીએ, આપણે રાજકોટ જિલ્લાની અમુક જે દરિયાકાંઠા, જામનગર જિલ્લાની વાત કરીએ તો ત્યાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભરતીનું પાણી આવે પછી એ પાણીને સ્ટોર કરી લેવામાં આવે, જમીન પર જ એને પાળા બનાવીને એને અટકાવી રાખવામાં આવે અને પછી આપણે એમ કહીએ કે સુકાય. એમાંથી આપણે મીઠું, જે સોલ્ટ આપણે બધાની જ આવશ્યકતા છે,
જેને આપણે રાસાયણિક ભાષામાં સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ, એ મીઠું પકાવવાની પ્રવૃત્તિ, મીઠાના અગરો આપણને આ ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. વિચાર કરો કે આપણો આ દરિયા કિનારો સમૃદ્ધ દરિયા કિનારો છે, તો આપણે ટાટા સોલ્ટ છે, નિરમા સોલ્ટ છે, આ બધાના એકમો, મોટા મોટા એકમો આ દરિયા કિનારે સ્થપાયેલા જોવા મળે છે, કે જે હજારો કુટુંબોને નોકરી આપે છે, હજારો શ્રમિકોને આપણે એમ કહીએ કે આ આર્થિક પ્રવૃત્તિમાં રોજગારી પૂરી પાડે છે. તો આપણે એમ કહીએ કે એની નિકાસ પણ થાય છે મીઠાની, અહીંયા સ્થાનિક બજારમાં પણ વેચવામાં આવે છે, ઘણા બધા વાહન વ્યવહારના સાધનોને રોજગારી મળે છે એને લીધે. એ જ રીતે આપણે એમ કહીએ કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આપણે જોઈ શકીએ છીએ કે દીવ છે, સોમનાથ છે, અહમદપુર છે, ચોરવાડ છે, કચ્છનું માંડવી છે, દક્ષિણ ગુજરાતમાં તિથલ છે, સુરત નજીક ડુમ્મસ, ઉભરાટ, હજીરા, સુવાલી, આવા બધા જે આપણે એમ કહીએ કે દરિયા કિનારાના ફરવાના સ્થળો, વિહારધામો અને પ્રાકૃતિક સૌંદર્યના પ્રવાસધામો, કેન્દ્રો એ વિકાસ પામેલા આપણને જોવા મળે છે. તો દરિયો છે એટલે જે સ્ટેટમાં દરિયો નથી ત્યાં આપણે એમ કહીએ કે મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશમાં દરિયો નથી, જમ્મુ કાશ્મીર છે કે દરિયો નથી, તો એવા વિસ્તારોમાં આપણે એમ કહીએ કે દરિયા પર આધારિત જે આર્થિક પ્રવૃત્તિ છે તે સ્વાભાવિક છે કે ખીલેલી નહીં હોય. તો અહીંયા આપણે એમ કહીએ કે દરિયા કિનારે જે બધા બીચ છે એટલે તમે સ્વાભાવિક છે કે આપણે જઈએ છીએ આવા બીચ પર, દરિયા કિનારા ઉપર, ત્યારે આપણે જોઈએ છીએ કે ઘણો બધો હોટલ ઉદ્યોગ વિકસેલો હોય, ઘણા બધા રેસ્ટોરન્ટ હોય, વાહન વ્યવહારના સાધનો હોય, ઘણા બધા આપણે એમ કહીએ કે બીજા પણ એ દરિયાની નજીક જ ઘણા બધા એવા ફરવા માટેના પોઈન્ટો વિકસાવેલા હોય. તો એની લીધે ઘણા બધા લોકોને રોજગારી આવકનું સર્જન થતું આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દરિયા કિનારે ખનિજ તેલ અને કુદરતી ગેસ આપણને મળેલા છે, જેનો ઉપયોગ આપણે ઔદ્યોગિક બળતણ તરીકે કરીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સુરતમાં હજીરામાંથી આપણે કુદરતી ગેસ અને ખનિજ તેલ પણ ત્યાંથી મળે છે કંઈક અંશે. તો તમે જોવો છો કે ઓએનજીસી ત્યાંથી કુદરતી ગેસ, નેચરલ ગેસ, જેને એલએનજી આપણે કહીએ છીએ, લિક્વિડ નેચરલ ગેસ, સીએનજી, આ બધા આપણે એમ કહીએ કે આવા જે નેચરલ ગેસ છે એ આપણે જોઈએ છીએ કે ગુજરાત ગેસ કંપની છે કે આવી જે કંપનીઓ છે, જીએસપીસી, આ કંપનીઓ શું કરે છે, એ ગેસનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ કરે છે અને ઘર વપરાશમાં પણ કરે છે. તો આપણે એમ કહીએ કે દરિયા કિનારેથી મળેલી આ વસ્તુ છે. એટલે આર્થિક પ્રવૃત્તિમાં આપણે એમ કહીએ કે સૌથી સસ્તામાં સસ્તું અને નોન પોલ્યુટેડ, ઓછામાં ઓછું પોલ્યુશન ફેલાવે એવું બળતણ છે, પણ એ દરિયા કિનારેથી આપણને મળે, દરિયામાંથી મળેલું છે. આપણે મુંબઈ જઈએ તો આપણને ખબર છે કે જે દરિયાની અંદરથી નીકળે છે ગેસ. વિચાર કરો તમે, બોમ્બે હાઈ જે આપણે કહીએ છીએ તે મુંબઈમાંથી મળે છે, દરિયામાંથી મળે છે. એવું જ અહીંયાથી બી છે. તો એ જે કુદરતી ગેસ છે એનો ઉપયોગ આપણે આ રીતે કરીએ છીએ. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે એમાં જે પરવાળા પથ્થરો, જેને આપણે કહીએ પરવાળા ખડકો કહીએ છીએ, એ પરવાળા ખડકો અને ખાસ કરીને એમાંથી મળતો જે ચૂનો છે, બરાબર, એટલે એ પહેલાના સમયમાં જોઈએ, આપણે મકાનો જોઈએ તો મકાનોમાં પહેલા ચૂના અને સાગોળનો ઉપયોગ થતો હતો. પછી ધીરે ધીરે મેં કીધું તેમ વિજ્ઞાન અને ટેકનોલોજી જે પ્રગતિ કરી તેમાં ચૂનાનું કન્વર્ઝન આપણે સિમેન્ટમાં કરવા માંડ્યા. આ પથ્થરોનો એમાં કેવા એડેસિવ ઉમેરી અને એમાં કેમિકલ પ્રોસેસ કરી અને પછી એમાં આપણે વધારે મજબૂતાઈ આપતા આપણી મહારાષ્ટ્ર સાયન્સ કોલેજનું બિલ્ડિંગ પણ તમે જુઓ તો ચૂના અને સાગોળનું બનેલું છે. તો ચૂનો ઉપયોગ થતો હતો સીધો તે વખતે. પહેલાના આપણે જૂના મકાનો જોઈએ તો આટલા વર્ષોથી ટકેલા છે ચૂના પર છે. તો આવા જે આપણે એમ કહીએ કે પરવાળાના ખડકો છે, એમાંથી ચૂનાના પથ્થરો જે મળી આવે છે, એ પથ્થરો પર આધારિત આર્થિક પ્રવૃત્તિ, એટલે આપણે દ્વારકા છે, પોરબંદર છે, નાણાવાવ છે, કોડીનાર છે, સિક્કા છે, આ બધી જગ્યાએ આપણને સિમેન્ટ ઉદ્યોગ ફૂલેલો ફાલેલો જોવા મળે છે. જોઈએ છીએ અંબુજા સિમેન્ટ કોડીનારમાં બહુ મોટું એકમ છે એનું. કેટલા બધા લોકોને રોજગારી આપે, કેટલા બધા ઉત્પાદનના સાધનોને રોજગારી આપે, આખું નગરનું નગર વિકસેલું છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આ દરિયા કિનારો છે અને દરિયા કિનારે આવા પરવાળા પથ્થરો મળેલા છે એટલે સિમેન્ટ ઉદ્યોગ આપણા ગુજરાતમાં સ્થાયી થયેલો છે, સ્થાનીયકૃત થયેલો છે અને જે આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરે છે. બીજું આપણે એમ કહીએ કે એ પથ્થરો કેવા છે, બહુ મજબૂત પથ્થર આવે, એટલે ખાસ કરીને જે એરપોર્ટ બનાવવામાં આવે ત્યારે એરપોર્ટ પર જે મેઇન જે પ્લેન લેન્ડિંગ થાય કે ઉડ્ડયન પામે ત્યારે જે હવાઈ પટ્ટીઓ બનાવવામાં આવે, એ હવાઈ પટ્ટીઓમાં આ પથ્થરોનો ઉપયોગ થાય, ખડકોનો ઉપયોગ થાય, કે જે આપણા ગુજરાતમાંથી આ દરિયા કિનારેથી પ્રાપ્ત થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પથ્થરોનો મેં કીધું તેમ કે કાઠિયાવાડમાં રસ્તાઓ, મકાનો બનાવવામાં પણ એનો ઉપયોગ આપણને થતો જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે દરિયાઈ, બરાબર, દરિયામાં જે આપણે એમ કહીએ ને કે પૂનમે ભરતી આવે ને અમાસે ઓટ આવે, આવું કંઈક આપણે જાણીએ છીએ આપણા શાસ્ત્રોમાં જે પ્રમાણે, તે પ્રમાણે કે અમુક ટાઈમે ભરતી આવે. તો આપણે એમ કહીએ, અને એ ભરતી પણ ખરી, અને સાથે સાથે આપણે એમ કહીએ કે જે કંઈ પણ દરિયાઈ જે મોજાઓના કરંટ છે, એ કરંટમાં જે ઉર્જા છે, જે મોજાઓ આપણે દરિયા પર ઉભા રહીએ આખો દિવસ, આપણને ખબર છે કે અસંખ્ય મોજાઓ ઉછળીને આવે ને પછી સમી જાય, તો એ ઊંચા ઉછળે તેને આપણે ભરતી કહીએ, ને એ સમી જાય ને આપણે
ઓટ કહીએ, પણ એકચ્યુઅલી ભરતી અને ઓટના બે મતલબ થાય છે. ભરતી જ્યારે આપણે એમ કહીએ કે દરિયો ખાસ કરીને દરિયાનું પાણી ઘણું બધું આગળ આવે, મોજાનું પ્રમાણ પણ ઓછું, પણ અહીંયા આપણે ખાલી સિમ્પલી એટલું સમજવાનું કે દરિયામાં જે મોજા ઉછળે છે અને સમી જાય છે એમાં ખૂબ એનર્જી હોય, ખૂબ શક્તિ હોય. એનો ઉપયોગ આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન કરવામાં જો કરવામાં આવે તો આપણે એમ કહીએ કે વિના મૂલ્યે ઓછા ખર્ચે વધારે સસ્તી, જેને આપણે એમ કહીએ ને કે ઇકોનોમિકલી ચીપ આપણને આવી ઉર્જા પ્રાપ્ત થાય. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાતના અખાતમાં આ રીતે જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ભાવનગરમાં દરિયા કિનારો એટલો સરસ છે કે જ્યાં સીધું જ શીપ, બરાબર, મોટા મોટા આપણે કહીએ માલવાહક જહાજો, મુસાફરને લઈ જતા મોટા મોટા જાયન્ટ આપણે એમ કહીએ ને કે સ્ટીમરો જે છે એનું અમુક આયુષ્ય પૂરું થઈ જાય પછી એને તોડી નાખવામાં આવે. તો એ શીપ બ્રેકિંગ યાર્ડ, આવી જે મોટી મોટી સ્ટીમરો છે એને તોડવાનો ઉદ્યોગ એ આપણે જોઈએ છીએ કે ભાવનગર નજીક ઘોઘા છે અને ઘોઘા બંદરે આ રીતનો શીપ બ્રેકિંગ યાર્ડ આખો ડેવલપ થયેલું છે. તો વિચાર કરો કે એ શીપ જ્યારે તોડવામાં આવે છે ત્યારે કેટલા બધા શ્રમિકોને એ રોજગારી આપે છે. બીજું, એમાંથી જે કંઈ પણ વસ્તુઓ નીકળે, ઇમારતી લાકડુઓ નીકળે, કેટલું, કારણ કે શીપ બનાવવામાં તો બહુ મજબૂત લાકડું વપરાતું હોય, એટલે એટલું લાકડું, ખાસ કરીને આપણે એમ કહીએ કે લાકડું પણ એ શીપ તોડવાથી મળે. ઘણી બધી મેટલ હોય અંદર. શીપ આપણે કહીએ કે બહુ મોટું હોય એટલે શીપને જોતા ઓછામાં ઓછા 6 થી 7 કલાક, જેવું શીપ, કોઈ શીપ જોઈએ તો આપણને 12 થી 15 કલાકનો સમય પણ ચાલ્યો જાય. આપણે અંદર ઘૂસવાઈ પણ જઈએ, એટલું મોટું શીપ હોય. અંદર આપણે એમ કહીએ ને ફૂટબોલનું મેદાન પણ હોય ને હજારો, આપણે એમ કહીએ કે હજારો ટ્રક આવી જાય એટલી બધી કેપેસિટી મોટી એ શીપની હોય, જાયન્ટ એરિયા હોય. તો વિચાર કરો કે એમાંથી કેટલી બધી ધાતુઓ નીકળે, એલ્યુમિનિયમ નીકળે, પિત્તળ નીકળે, પછી ઘણી વખતે ચાંદી પણ નીકળે છે. ઇવન ઘણી કોઈ અમુક એવા એન્જિનના પાર્ટ્સ હોય કે ત્યાં અમુક મૂલ્યવાન ધાતુઓ પણ હોય. તો આ બધું આપણે એમ કહીએ કે ડાયરેક્ટ રોજગારી તો આપે જ છે તોડવામાં. એ આપણે કહીએ વેલ્ડરો છે, કાર્પેન્ટરો છે, કે બીજા કારીગરો છે, એન્જિનિયરો છે, આ બધા તો ત્યાં કામ કરે જ છે. પણ એમાંથી જે વસ્તુ નીકળે છે અને એ તોડવા માટે જે જરૂરિયાતવાળી વસ્તુ છે એ ઘણી બધા એને આધારિત આનુષંગિક ઉદ્યોગ આપણે ત્યાં વિકસેલા જોવા મળે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ શીપને તોડવું હોય તો કઈ હથોડાથી તૂટવાનું નથી, એના માટે ટેકનિક હોય, એના માટે વેલ્ડિંગ મશીનો જોઈએ કે ભાઈ બ્રેક થાય, એના માટે ગેસ વેલ્ડિંગ, તો ગેસ બનાવતા કારખાનાઓ ત્યાં આપણને એ ભાવનગરની આજુબાજુમાં સ્થાનીયકૃત થયેલા જોવા મળે છે. સાથે સાથે આપણે એમ કહીએ કે એમાંથી જે કંઈ પણ લોખંડ નીકળે છે તે લોખંડમાંથી સળિયા બનાવતા, એનું રિસાયકલ કરીને સળિયા બનાવતા એકમો પણ આપણને ત્યાં સ્થપાયેલા જોવા મળે છે. તો વિચાર કરો કે મેઇન પ્રવૃત્તિની સાથે બીજી આનુષંગિક પ્રવૃત્તિઓ પણ કે જે ઘણી બધી રોજગારી આવકનું સર્જન કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ગુજરાતનો દરિયા કિનારો, આપણે હિન્દ મહાસાગર છે, આપણે અરબી સમુદ્ર છે, તો એ અન્ય દેશોની સાથે પણ આપણે જોડાયેલો છે. એટલે દરિયા કિનારાનો જળ વ્યવહારની જે ગુજરાતને મળેલી સુવિધા છે, એટલે ખાસ કરીને એવા મોટા કદના ઉદ્યોગો કે જેમાં આવો દરિયાઈ વાહન વ્યવહારની આવશ્યકતા હોય, કારણ કે બહુ મોટા જથ્થામાં વસ્તુ લાવવાની હોય, તો એવા એકમો આપણને દરિયા કિનારે સ્થપાયેલા જોવા મળે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે હજીરામાં એસઆર સ્ટીલ છે, નામ બદલાયેલું છે, આર્સેલર મિત્તલ હમણાં કરેલું છે, પહેલા એસઆર સ્ટીલ તરીકે ઓળખાતી હતી. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, જે આપણે સુરતના દરિયા કિનારે છે, એ જ રીતે જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી, એસઆરની રિફાઇનરીઓ, આપણે જોઈએ આખી જામનગર પટ્ટીના બધી મોટા મોટી રિફાઇનરીઓ, કારણ કે આખા ક્રૂડ ઓઇલ જે લાવવાનું બહારથી વિદેશોથી એની આયાત કરવાની, એમાં બહુ આપણે એમ કહીએ કે બહુ મોટા જથ્થામાં લાવવાનું હોય, અને મોટા જથ્થામાં લાવવાનું હોય ત્યારે એનો હેરફેર ખર્ચ બહુ વધી જાય જો અન્ય રીતે લાવવામાં આવે તો. એટલા માટે એમને સસ્તામાં સસ્તું જે વાહન વ્યવહાર છે એ જળ વાહન વ્યવહાર છે, દરિયાઈ વાહન વ્યવહાર છે. એટલે આપણે એમ કહીએ કે એવા એકમો એ ત્યાં સ્થપાયેલા હોય. બીજું આપણે કહીએ કે ભાઈ આપણા ગુજરાતનો જે સમૃદ્ધ દરિયા કિનારો છે એને લીધે ઘણા બધા અગત્યના જે પોર્ટ, જેને આપણે કહીએ છીએ બંદરો કહીએ છીએ, એ બંદરો પણ વિકસેલા આપણને જોવા મળે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કંડલા બંદર છે, કે મુન્દ્રા છે, પીપાવાવ છે, આવા જે બંદરો છે એનો ખૂબ વિકાસ થયેલો છે. અને એની રીતે શું થાય છે કે વિદેશોમાં નિકાસકારોને નિકાસ મોકલવી હોય તો ગુજરાતના નિકાસકારોને ખૂબ સરળતા રહે. અન્ય દેશોમાંથી જો કોઈ વસ્તુની આયાત કરવી હોય ઉદ્યોગોમાં કે વેપારીઓને, તો એમાં પણ એકદમ સરળતા રહે છે. તો આપણે કહીએ કે આ ખાલી આ સિવાય પણ, આ તો ખાલી આપણે હજુ બી આનો દરિયાઈ જે સંપત્તિ છે એનો આર્થિક પ્રવૃત્તિ પર એની અસર, આ તો આપણે ઘણી બધી ઉપર લેવલની જોઈએ હજુ પણ. આની અસંખ્ય, આની સાથે મેં કીધું એમ કે પેટા પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિઓ ઘણી બધી આપણે એમ કહીએ કે એની સાથે સંકળાયેલી છે, પ્રાકૃતિક સંપત્તિ સાથે. ઓકે, ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે હવે બીજું, ગુજરાતને મળેલી જે જમીન છે, બરાબર, આપણી ગુજરાતની જે જમીન છે એ કેવી છે, ખાસ કરીને મોટાભાગે ગુજરાતની જે અમુક સૌરાષ્ટ્રના અમુક વિસ્તારને છોડતા
ગુજરાતની જે જમીન છે તે મોટેભાગે કેવી છે, સમતલ છે, સમથળ છે, સપાટ જમીન છે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુજરાતમાં 3 ઋતુઓ ખૂબ સરસ રીતે આપણે માણી શકીએ છીએ, શિયાળો, ઉનાળો, ચોમાસું. અને બીજું આપણે એ પણ જાણીએ છીએ કે ગુજરાતમાં પૂર્ણા છે, નર્મદા છે, તાપી છે, મહી, બધી નદીઓ પણ આપણે કાઠિયાવાડમાં પણ જોઈએ છે, ભાદર નદી, ઘણી બધી એવી નદીઓ છે કે ગુજરાતમાં ઘણી બધી નદીઓ પણ આવેલી છે. એ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ પણ અન્ય રાજ્યોની તુલનામાં માફકસરનું પડે છે. એટલે ખાસ કરીને જે કૃષિ પ્રવૃત્તિ છે એ કૃષિ પ્રવૃત્તિ ખૂબ વિકસેલી આપણને જોવા મળે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુજરાતમાં નર્મદા જે સિંચાઈ યોજના છે સરદાર સરોવરની, એને લીધે આપણે જોઈએ છીએ કે જે વિસ્તારમાં ઓછો વરસાદ પડે છે એ વિસ્તારમાં પણ હવે આપણે એમ કહીએ કે આ સિંચાઈની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સિંચાઈની વ્યવસ્થાને લીધે ખેડૂત વર્ષમાં ઓછામાં ઓછા 2 પાક તો લઈ શકે છે. બીજું વરસાદ પણ સારો છે, વાતાવરણ પણ, આબોહવા પણ ખૂબ અનુકૂળ છે. એટલે આપણે એમ કહીએ ને કે ગુજરાતમાં કપાસ, શેરડી, મગફળી, તમાકુ આ વગેરેની પાકો ખૂબ વધારે પ્રમાણમાં થાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન થાય એટલે સ્વાભાવિક છે કે આના આધારિત જે જીનો ઘણી બધી સ્થપાયેલી છે. આપણે બોટાદ જઈએ કે આ બાજુ જઈએ, આપણે મધ્ય ગુજરાતમાં તો આપણે ઘણા બધા જીન, સૌરાષ્ટ્રમાં જઈએ તો આપણે ઘણા બધા રોપર આધારિત જીનિંગ મિલો આપણને સ્થપાયેલી જોવા મળે છે. ઘણા બધા આપણે એમ કહીએ કે એમાંથી લાખો ઘાસડીઓ રૂની એ નિકાસ થતી આપણને જોવા મળે છે. અન્ય પ્રદેશોમાં નિકાસ થાય છે, અન્ય વિદેશોમાં પણ નિકાસ થતી જોવા મળે છે. એ જ રીતે મેં કીધું તેમ કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે કંઈ પણ ઉકાઈ યોજના છે, કાકરાપાડ છે, નર્મદા છે, આને લીધે આપણે એમ કહી શકીએ છીએ કે પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. એટલે પાણી પર આધારિત જે ઉદ્યોગો છે, પાણી પ્રચુર ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ, પાણી પ્રચુર જે પાકો છે એ પાકો અહીંયા આપણને વધારે થતા જોવા મળે છે. હવે શેરડીનું વાવેતર પુષ્કળ થાય દક્ષિણ ગુજરાતમાં આપણે એમ કહીએ તો દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર પુષ્કળ થાય એટલે આપણે સ્વાભાવિક છે કે જોઈ શકીએ છીએ કે શેરડી પર આધારિત જે ઔદ્યોગિક આર્થિક પ્રવૃત્તિ છે એમાં ખાસ કરીને ખાંડ બનાવતા એકમો આપણને સુગર ફેક્ટરીઓ છે તે દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જોવા મળે છે. આખા ગુજરાતમાં જો આપણે કહીએ કે ખાંડ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયું હોય તો દક્ષિણ ગુજરાતમાં છે. કારણ કે પાણી પુષ્કળ છે, શેરડીને વધારે પાણી જોઈએ છે. આપણે અહીંયાથી જોઈએ તો ધારીખેડા સુગર છે, પછી આપણે વાલિયાની ગણેશ સુગર છે, કિમ સુગર છે, સાયણ સુગર છે, પછી બારડોલી સુગર, કામરેજ સુગર, ચલથાણ સુગર, મહુવા સુગર, ગણદેવી સુગર, કેટલી બધી સુગર ફેક્ટરીઓ કે જે લાખો ટન ખાંડનું ઉત્પાદન કરે છે. ગુજરાતના લોકોને તો ખાંડ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે, પણ અન્ય પ્રદેશોના લોકોની જરૂરિયાત પણ સંતોષે છે. કેમ તો કે ભાઈ એક તો આપણે એમ કહીએ કે આબોહવા અનુકૂળ, પાણીની સગવડ અનુકૂળ, વરસાદ માપસર પુષ્કળ જમીન પાછી એ પ્રકારની, તો એની રીતે આપણે કહીએ કે શેરડી ઓછા ઉત્પાદન ખર્ચે થાય. એ જ રીતે આપણે એમ કહીએ કે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન પુષ્કળ, સૌરાષ્ટ્રનું વાતાવરણ એવું જમીન એ ટાઈપની, મગફળીના પાકને વધારે અનુકૂળ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે સિંગતેલ બનાવતા ઘણા બધા એકમો સૌરાષ્ટ્રમાં સ્થાનીકૃત થયેલા આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ જે પાકો છે એ રીતે મધ્ય ગુજરાતમાં કે ભાઈ ત્યાંની જમીન એવી છે, વાતાવરણ એવું છે કે તમાકુના પાક વધારે થાય. આણંદ છે, બોરસદ છે, ખેડા જિલ્લો છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ તમાકુનું ઉત્પાદન વધારે થાય. તો આને લીધે આપણે કહીએ કે ગુજરાતમાં કોટન કાપડ ઉદ્યોગ, અમદાવાદમાં ઘણી બધી મિલો એક સમય એવો હતો કે જે સ્થપાઈ હતી, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ અને ખેત પેદાશ પર આધારિત અન્ય ઉદ્યોગો જેવા કે સિંગતેલ, કપાસિયા, એરંડાનું તેલ બનાવતા ઉદ્યોગો આપણને વિકાસ પામેલા દેખાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે મધ્ય ગુજરાત બરાબર અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ પુષ્કળ છે એટલે આપણે એમ કહી શકીએ કે એને લીધે ઘાસચારો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય. અને એને લીધે આપણે એમ કહીએ કે પશુ સંપત્તિ પર આધારિત ડેરી ઉદ્યોગ આપણે મધ્ય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે વિકસેલો છે એમ આપણે એમ કહી શકીએ. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આણંદમાં અમૂલ ડેરી છે, સુરતમાં સુમૂલ ડેરી, મહેસાણામાં દૂધસાગર ડેરી છે, પાલનપુરમાં બનાસ ડેરી, આવી ડેરીઓ કે જે આપણે કહીએ કે ખંડમાં મોટી, અમૂલ ડેરી તો આપણે કહીએ કે એશિયા ખંડમાં કદાચ મોટામાં મોટી ડેરી છે. તો કેમ તો કે ભાઈ આનો આધાર મેઇન એ છે પ્રાકૃતિક સંપત્તિ. અહીંયા પ્રાકૃતિક સંપત્તિ આપણે મગજમાં રાખવાની છે કે ભાઈ આ ડેરી ઉદ્યોગ આટલી બધી ડેરીઓ ખાલી આપણે મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં આવતા આટલી બધી મોટી જાયન્ટ ડેરીઓ કે જે ઘણી બધી દૂધ આધારિત જે પેદાશો છે એની ઘણી બધી નિકાસ કરે છે. આપણે એમ કહીએ કે ગુજરાતની જે આર્થિક સમૃદ્ધિ છે, આર્થિક પ્રગતિ છે, એમાં પ્રાકૃતિક સંપત્તિનો બહુ મોટો ફાળો છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુજરાતની જે કંઈ પણ શાસકો છે એની આપણે એમ કહીએ કે થોડી વિઝનરી નીતિઓ, દૂરદ્રષ્ટિની નીતિઓ, એને લીધે પણ આપણે એમ કહીએ કે આવી આર્થિક પ્રવૃત્તિ આપણને પૂરી ફાલેલી દેખાય છે.
ગુજરાતમાં જમીનનું સ્વરૂપ આપણે જાણીએ છીએ કે અમુક જગ્યાએ આપણને કાળી જમીન અને વાતાવરણ બી એ ટાઈપનું ભેજવાળું હોય, તો ખાસ કરીને આપણે એમ કહીએ કે કાળી જમીન કપાસના પાક માટે ખૂબ સારી જમીન છે, કારણ કે ભેજનો સંગ્રહ એ વધારે કરી શકે છે. ઓછા વરસાદ અમુક એરિયા એવા પણ ઓછા હોય કે ભાઈ વરસાદ ઓછો હોય ત્યાં કપાસનું વાવેતર ખૂબ સક્સેસફુલી થાય, કારણ કે કાળી જમીન હોય તો ત્યાં આપણે એમ કહીએ કે ઓછા વરસાદે પણ પાણીનો સંગ્રહ એ જમીનના પાર્ટિકલમાં વધારે થતો હોય, એટલે આપણે એમ કહીએ કે કપાસનું વાવેતર ત્યાં વધારે થાય, ઉત્પાદન વધારે થાય. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વરસાદ છે, ભેજ છે, ઉષ્ણતામાન છે, આવા બધા જે પરિબળો છે, પ્રાકૃતિક પરિબળો છે, એ આપણે એમ કહીએ કે જે તે ઉદ્યોગને અસર કરે ને કરે. કે દાખલા તરીકે સુરતનું વાતાવરણ એવું છે, સુરતની આબોહવા એવી છે કે ત્યાં જે જરી ઉદ્યોગ છે કે ભાઈ જેને આપણે સાચી જરી અને ખોટી જરી, સોનાના તાર ચાંદીના તારમાંથી બનતી જે જરી છે તે, અને પ્લાસ્ટિક છે કે તાંબાના તાર પર બનતી જે જરી છે જેને આપણે ઇમિટેશન જરી કહીએ છીએ, એ જરી ઉદ્યોગ ત્યાં સુરતમાં બનાવેલી જરી છે તે વર્ષો સુધી એવી એવી રહી. કેમ? કારણ કે તેનું વિધર એવું છે. અન્ય જગ્યાએ જરી ઉદ્યોગ સફળ નથી, માત્ર સુરતમાં જ આપણે એમ કહીએ કે જરી ઉદ્યોગ, સુરતની જરી જે છે, બરાબર, આપણે જોઈએ છે રાખડીમાં છે, કપડામાં છે, શાલમાં છે, બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ વપરાય છે જરી. એ આપણે એવી કેમ લાગે? કારણ કે એનો એ ઉદ્યોગનો વિકાસ જે થયેલો છે એમાં મુખ્યત્વે ખાસ કરીને તેની આબોહવા ખૂબ અગત્યની છે. ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણે કહીએ કે વિકસેલો છે, તો એ આબોહવા એમાંનું એક ઘણા બધા ફેક્ટરો પૈકીનું એક મહત્વનું ફેક્ટર છે, જેને લીધે આપણે એ ઉદ્યોગ વિકસેલો છે. પણ અહીંયા પ્રાકૃતિક પરિબળ છે કે આબોહવા. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને તુલનાત્મક રીતે આપણે કરીએ તો કચ્છ જિલ્લો એ સૌરાષ્ટ્ર પછીનો આપણે એમ કહીએ કે જિલ્લો છે, એટલે સૌરાષ્ટ્રમાં આપણે જાણીએ છીએ કે ડુંગરાળ પ્રદેશ વધારે છે, એટલે જે ચોમાસાના જે પવનો છે એના માર્ગમાં આપણે એમ કહીએ કે આ ડુંગરાળ વિસ્તાર આવી જાય એટલે ખાસ કરીને કચ્છમાં વરસાદ ઓછો પડે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કચ્છમાં જે સોલ્ટનું પ્રમાણ વધારે છે, ક્ષારનું પ્રમાણ જમીનમાં વધારે છે, એટલે ખેત વિષયક પ્રવૃત્તિ અન્ય જે જિલ્લાઓમાં વિકસેલી છે એવી કચ્છ જિલ્લામાં વિકસેલી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે વરસાદ ઓછો છે, જમીનનું પ્રમાણ ક્ષારયુક્ત છે, એટલે ત્યાંના કચ્છી લોકો છે એ આપણે એમ કહીએ કે અન્યત્ર સ્થળાંતરિત થતા હોય છે. અન્ય જે કંઈ પણ રોજગાર માટે કે આવક પ્રાપ્તિ અર્થે એ લોકો સ્થળાંતરિત થતા આપણને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અહીંયા પ્રાકૃતિક સંપત્તિ અગત્યની હોય છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કચ્છના પેટાળમાંથી ઘણા બધા એવા ખનીજો મળે છે કે ખેતીની દ્રષ્ટિએ પડે એ આપણે એમ કહીએ કે એ વિસ્તાર એ છે, પણ ખનીજોની દ્રષ્ટિએ મહત્વનો વિસ્તાર પણ છે. તો ખનીજ આધારિત પ્રવૃત્તિ આપણે વિકસેલી જોવા મળે છે. એ જ રીતે આપણે કહીએ કે અંકલેશ્વર છે, કલોલ છે, કે આ જગ્યાથી ખનીજ તેલ આપણને મળેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભરૂચ છે કે વડોદરા છે કે પછી આપણે અંકલેશ્વર છે, ત્યાં પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી, રાસાયણિક ઉદ્યોગોની પ્રવૃત્તિ જબરજસ્ત વિકસેલી છે. કેમ? તો કે ભાઈ ખનીજ તેલ મળે છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે મોટા મોટા કારખાનાઓ, કેમિકલ ફેક્ટરીના આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે કચ્છમાંથી પાનેન્દ્રો અને ભરૂચ, આપણે રાજપારડી બધા ફેમિલિયર છે, રાજપારડીમાંથી જે કોલસો મળેલો છે મોટા જથ્થામાં, એ માંગરોળ કોસંબા સુધી એના સ્તરો છે એવું કહેવા માંગે છે. તો આપણે એમ કહીએ કે એ કોલસાનો ઉપયોગ એ મોટા મોટા ઉદ્યોગોમાં બોઇલર માટે બળતણ તરીકે ઉપયોગ થાય છે. આપણે જોઈ શકીએ છીએ જ્યારે રોડ નીકળતા હોય તો આપણને ખબર પડે કે કેટલી બધી કોલસાની ટ્રકો એ અંકલેશ્વર જીઆઈડીસીમાં જાય, વડોદરા જીઆઈડીસીમાં જાય, ભરૂચ જીઆઈડીસીમાં જાય, વાપી સુધી આપણે કહીએ કે દૂર દૂર સુધી આપણે આ કોલસાનો ઉપયોગ થાય. તો આપણે એમ કહીએ કે રાજપારડીમાં જે કોલસાની ખાણ છે તે ઘણા બધા લોકોને રોજગારી મળે છે, પ્રત્યક્ષ પરોક્ષ રોજગારી આપણને એ પ્રાકૃતિક સંપત્તિને લીધે મળતી જોવા મળે છે. એ જ રીતે આપણે કહીએ કે લિગ્નાઇટના આધારે વીજળીના, આપણે કહીએ કે જ્યાં વીજળીથી ચાલતા પ્લાન્ટ ઓછા હોય ત્યાં આપણે કહીએ કે કોલસો એનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે અને કરે છે ઘણા બધા એકમો. તો આ રીતે આપણે કહીએ કે જેટલી પણ કુદરતી સાધન સંપત્તિ, આ રીતે તમે સૂર્યપ્રકાશને પણ લઈ શકો, પવન ઉર્જાને પણ લઈ શકો. હવે ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે દરિયા કિનારા પરથી પવનો જોરથી ફૂંકાતા હોય, આપણે જોઈ શકીએ છીએ કે કચ્છ બાજુ, પછી પાટણ બાજુ, રાધનપુર બાજુ તમે આપણે જઈએ આગળ તો આપણને વિન્ડ ફાર્મ જોવા મળે છે, પવન ચક્કીઓ જોવા મળે છે કે સતત આપણે માખિયા ફરતા રહી એમાંથી વીજળીનું ઉત્પાદન થાય. તો આ રીતે આપણે એમ કહીએ કે ગુજરાતની જે આર્થિક પ્રવૃત્તિઓ છે અલગ અલગ પ્રકારની, એના પર આબોહવા, જમીનની ફળદ્રુપતા, ખનીજો, પશુ સંપત્તિ, એ બધાની અસર આપણને થતી જોવા મળે છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક તો પ્રાકૃતિક સંપત્તિનો જે જથ્થો છે, પરિમાણ છે, એનો સ્ટોક છે, અને એનું જે સ્વરૂપ છે એ આર્થિક પ્રવૃત્તિના જે અલગ અલગ ક્ષેત્રો છે, વિવિધ ક્ષેત્રો છે, એને અસર પહોંચાડે છે. તો આપણે આ જ રીતે મેં આગળ પણ તમને કીધું તે પ્રમાણે કે ભાઈ આપણે કોઈ પણ રાજ્ય લઈ શકીએ, મહારાષ્ટ્ર હોય કે આસામ હોય કે હિમાચલ હોય કે પંજાબ હોય કે હરિયાણા હોય, કોઈ પણ સ્ટેટ હોઈ શકે, એને મળેલી જે પ્રાકૃતિક સંપત્તિ છે અને એ રાજ્યની જે આર્થિક પ્રવૃત્તિ છે એને આપણે સમજાવી શકીએ છીએ. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પંજાબ સ્ટેટ એવું છે કે જ્યાં ખનીજ નથી, જમીનની અંદર ખનીજ નથી, પણ જમીન સારી છે. અને બીજું આપણે જાણીએ કે પંજાબ એ હિમાલયમાંથી નીકળતી નદીઓથી, એના પૂરથી કામ પાડી
જમીન પણ છે ત્યાં, સાથે સાથે આપણે એમ કહીએ કે નદીના પાણીનો ભાખરાનાંગલ ડેમ, મોટો ડેમ આપણે એ વિસ્તારમાં ઉત્તર ભારતમાં સ્થપાયેલો છે. સિંચાઈની સગવડ સારી છે. તો તમે જોઈ શકો છો કે આખા ભારતમાં ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન પંજાબમાં જોવા મળે. તો એક પ્રાકૃતિક સંપત્તિ નથી, પણ બીજી જે સંપત્તિ છે એનો ઉપયોગ કરીને પ્રદેશની આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ બદલાયેલું જોવા મળે છે. પણ ઘણા બધા લોકોને આપણે કહીએ કે ઘણા બધા કુટુંબોને ખેત વિષયક વિશિષ્ટીકરણ વાળી પ્રવૃત્તિમાં રોજગાર પામેલા જોઈ શકીએ છીએ આપણે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઉત્તર પ્રદેશમાં કાંપની જમીન, કારણ કે ત્યાં બી ગંગા, યમુના, બ્રહ્મપુત્રા બધી નદીઓ વારંવાર દર વર્ષે પૂર લાવે, ત્યારે આપણે એમ કહીએ કે જે કાંપની જે જગ્યા છે, કાંપની જે સપાટ જમીન છે અને સિંચાઈની જે સગવડ છે, એને લીધે આપણે એમ કહીએ કે ત્યાં પણ ઉત્તર પ્રદેશમાં પણ ખાંડ બનાવતા એકમો, શેરડીનું વાવેતર પુષ્કળ થાય છે. એટલે કાનપુર છે અને જે કંઈ પણ આપણે બીજા વિસ્તારો છે કે ત્યાં ખાંડ ઉદ્યોગ ખૂબ ફૂલેલો ફાલેલો જોવા મળે છે આપણને. એ જ રીતે આપણે એમ કહીએ કે મુંબઈ કુદરતી બંદર છે. એટલે અહીંયા આપણે એવું કરવા માંગીએ છીએ કે કોઈ બધી જ સંપત્તિ ભરપૂર પ્રમાણમાં હોય એવું નથી. કોઈ એક જ સંપત્તિ હોય તો પણ આપણને એ પ્રદેશ જે છે તે આપણને વિકસિત દેખાય. તો મુંબઈમાં નેચરલ કુદરતી બંદર છે. અને બીજું આપણે જાણીએ છીએ કે મુંબઈનું ભૌગોલિક સ્થાન એવું છે કે અન્ય જે દેશના બીજા ભાગો છે તેની સાથે વાહન વ્યવહારથી ખૂબ સારી રીતે જોડાયેલું આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે આખા મહારાષ્ટ્રની જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એમાં બોમ્બેનો ફાળો બહુ મોટો છે, મુંબઈનો ફાળો બહુ મોટો છે, ખૂબ ઊંચો છે. ઘણી વખત આપણે એમ જોઈએ કે ભાઈ એક કોઈ પ્રદેશની જો એક જ આર્થિક પ્રાકૃતિક સંપત્તિ છે એની આખા દેશની આર્થિક પ્રવૃત્તિ પર પ્રબળ અસર પડતી હોય. આપણે ભારતની વાત કરીએ, ભારતની વાત કરીએ તો ચાની નિકાસમાં ભારત એ નંબર 1 છે. આખા વિશ્વમાં આપણે એમ કહીએ કે ચાની નિકાસ, સૌથી વધારે ચાની નિકાસ એ ભારત કરે છે વિશ્વના અન્ય દેશોની તુલનામાં. તો આપણે જોઈએ છીએ કે ભારતમાં ચાની જે ખેતી થાય તે આસામ અને તામિલનાડુની નીલગિરી ટેકરીઓમાં થાય છે. આ બે જ જગ્યાએ થાય, છતાં પણ આપણે એમ કહીએ કે ચાની નિકાસ એ ભારતના વિદેશી હુંડિયામણમાં બહુ મોટો ફાળો આપે છે. કારણ કે આપણે ત્યાંનો ભૌગોલિક વિસ્તાર ખબર છે કે ભાઈ એક તો ડુંગર વિસ્તાર, ચાના પાકને વધારે પાણી જોઈએ, પણ એ બહુ પાણી જમીની રહેવું જોઈએ, અટકેલું નહીં હોવું જોઈએ, સતત વરસાદ જોઈએ અને સતત આપણે એમ કહીએ કે પાણી નીકળી જતું હોવું જોઈએ, લોગિંગ હોવું નહીં જોઈએ. તો ત્યાં ચાનો પાક વધારે સારી રીતે પાકે છે. તો આપણે એમ કહીએ કે તામિલનાડુ અને ખાસ કરીને આસામમાં જ આ ચાનું વાવેતર થાય છે. પણ આપણા દેશની જે ચાની નિકાસ છે એમાં બે વિસ્તારનો જ બહુ મોટો ફાળો છે. કારણ કે ત્યાં પડતો વરસાદ અને ત્યાંનું જે જમીનનું ભૌગોલિક સ્વરૂપ છે એને લીધે ચા બહુ ઓછા ખર્ચે વધારે પ્રમાણમાં થાય. એ જ રીતે આપણે એમ કહીએ કે શ્રીલંકા છે તો મધ્યભાગમાં જે ટેકરીઓ આવેલી છે ત્યાં જ ચાનું વાવેતર થાય. શ્રીલંકાની જે ઇકોનોમી છે એમાં ચાની નિકાસ એ સારું એવું આપણે એમ કહીએ કે પ્રદાન કરે છે. એ જ રીતે આપણે કહીએ બ્રાઝિલમાં પણ, બ્રાઝિલની કોફી નંબર 1 હોય દુનિયામાં અને બ્રાઝિલ એ નંબર 1 છે દુનિયામાં કોફીની નિકાસ કરનાર દેશ. તો આપણે એમ કહીએ કે એના દક્ષિણ ભાગમાં જ ખાલી દરિયા કિનારાના પ્રદેશમાં જ કોફીનું ઉત્પાદન થાય. તો આપણે એમ કહીએ કે બ્રાઝિલના અર્થતંત્રમાં કોફીના ઉત્પાદનનો ફાળો ખૂબ ઓછો છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ એક દેશના નાના પ્રદેશની જે વિશિષ્ટ પ્રાકૃતિક સંપત્તિ છે એ સમગ્ર અર્થકારણ માટે એકદમ આશીર્વાદરૂપ બનતી હોય. અને તેમાં પણ ખાસ કરીને વિદેશો સાથેનો જે વેપાર છે એમાં એ વસ્તુનો અને એ વસ્તુને લીધે એ પ્રદેશનો હિસ્સો બહુ મોટો હોય. દાખલા તરીકે બર્માનું અર્થતંત્ર છે તે આખું ચોખાના ઉત્પાદન પર ચાલે. એક જ આર્થિક પ્રવૃત્તિ, મેજર પ્રવૃત્તિ જેને આપણે કહીએ. તો આપણે એમ કહીએ કે કોઈ એક મોટા દેશની જ્યારે પણ આપણે આર્થિક પ્રવૃત્તિ ઓળખાવતા હોઈએ ત્યારે ઘણી વખત આપણે એમ કહીએ કે કોઈ એક જ પાસા પર ધ્યાન આપવામાં આવે. ખરેખર તો આપણે એમ કહીએ કે દેશના જે પ્રદેશવાર જે વર્ગીકરણ છે એનો જો આપણે ચિતાર મેળવીએ અને આપણે એકી સાથે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય એ સમગ્રને આપણે અભ્યાસમાં આવરવી જોઈએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે આવું આપણે ઓળખીએ છીએ, પણ ઘણા બધા એવા સ્થળો છે કે જ્યાં આપણને ખેતી કરતા અન્ય આર્થિક પ્રવૃત્તિ વધારે વિકસેલી આપણને જોવા મળે છે. કે મુંબઈનો આજુબાજુનો વિસ્તાર કે ભાઈ ખાણ માઇન આધારિત ઘણા બધી આર્થિક પ્રવૃત્તિ જોવા મળે. નાગાલેન્ડ કે જેને આપણે 7 સિસ્ટર સ્ટેટ કહીએ છીએ, પૂર્વીય જે રાજ્યો કહીએ છીએ ભારતના, તો ત્યાં મોટેભાગની આર્થિક પ્રવૃત્તિ એ જંગલ આધારિત પેદાશો પર છે. જમ્મુ કાશ્મીરમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રાકૃતિક સંપત્તિને કારણે માત્ર હોટલો, પછી વાહન વ્યવહારના સાધનો, લોજો આની સાથે વધારે સંકળાયેલી આર્થિક પ્રવૃત્તિ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં જઈએ તો કેરલામાં આપણે જોઈએ તો રબર છે, કોફી છે, બગીચા પાકો છે, મરી મસાલા છે, નારિયેળી છે. અને આપણે કહીએ છીએ ખેતી પ્રધાન દેશ, પણ આપણે જોઈ શકીએ છીએ કે આ બધી પ્રવૃત્તિઓ પણ સાથે સાથે સંકળાયેલી આ બધી વસ્તુઓ પર આધારિત ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ ત્યાં ધમધમતી આપણને જોવા મળે છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ દેશ હોય એ દેશના તમામ પ્રદેશોમાં એક જ સરખા પ્રમાણમાં અને જથ્થામાં આપણે એમ કહીએ સ્વરૂપમાં પ્રાકૃતિક સંસાધનો ફળવાયેલા નથી હોતા.
એટલે આપણે એમ કહીએ કે પ્રદેશવાર આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ આપણને અલગ અલગ જોવા મળે છે. એક એવું આપણે એમ કહીએ કે પ્રદેશ હોય તો ત્યાં ખેડૂત છે તે 2 થી 3 વખત પાક લઈ શકતો હોય. ત્યાં આપણે એમ કહીએ કે જે ઋતુગત બેકારી છે, મોસમી બેકારી છે, એનું પ્રમાણ નીચું રહે. પણ જ્યાં આપણે એમ કહીએ કે વરસાદ ઓછો હોય, સિંચાઈની વ્યવસ્થા પૂરતી નહીં હોય, તો ત્યાં આપણે એમ કહી શકીએ કે બેરોજગારીનું પ્રમાણ વધારે હોય, મોસમી બેરોજગારીનું પ્રમાણ વધારે હોય. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ભાઈ કોઈક વખત કોઈક પ્રાકૃતિક સંપત્તિને કારણે કોઈ એક પ્રદેશમાં એકવાર મોટા ઉદ્યોગો સ્થપાય અને ત્યાર પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે કેન્દ્રીયકરણના જે લાભો છે, જેને આપણે સ્થાનીયકરણના લાભો પણ કહીએ છીએ, જેને આપણે બાહ્ય કરકસરના લાભો કહીએ છીએ, એની પ્રાપ્તિ થવાથી આપણે એમ કહીએ કે સહાયક અને પૂરક પ્રવૃત્તિઓ શરૂ થવા લાગે અને સ્થળના જે લાભો છે એ વધારે પ્રમાણમાં તીવ્ર બનતા જાય અને આર્થિક પ્રવૃત્તિનું જે વિસ્તરણ છે તે સતત એમાં વધારો થાય છે. કે દાખલા તરીકે આપણે મુંબઈનું જ ઉદાહરણ લઈ શકીએ, ઇવન સુરતનું પણ આપણે લઈ શકાય કે ભાઈ મુંબઈ શહેરમાં ખાસ કરીને કુદરતી આપણને મળેલું ઊંડું બંદર છે. એટલે આપણે જાણીએ છીએ કે અંગ્રેજો સુરતમાં આવેલા હતા પહેલા, પછી ધીરે રહીને એ મુંબઈ તરફ, કારણ કે બંદર શરૂ હતું, ઇંગ્લેન્ડની સાથે કનેક્ટિવિટી સારી રહી, દક્ષિણ આપણે પશ્ચિમ બંગાળની સાથે દરિયાઈ વાહન વ્યવહાર એ ઠીક રહે, એટલે આપણે જાણીએ કે મુંબઈની પસંદગી કરેલી. તો મુંબઈને કુદરત તરફથી મળેલું જે ઊંડું બંદર છે એના લીધે સ્ટીમરો છેક કિનારા સુધી આવી શકે. ટૂંકમાં આપણે એમ કહીએ કે બીજું, અને આપણે એમ કહીએ કે મુંબઈની આબોહવામાં ભેજનું પ્રમાણ પણ છે. એટલે આપણે એમ કહીએ કે ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં કપાસનું વાવેતર, એટલે કે મુંબઈની ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં કપાસની ખેતી પુષ્કળ થાય, પહેલેથી થતી હતી પરંપરાગત રીતે. એટલે આપણે એમ કહીએ કે મુંબઈ શહેરમાં ભારતની જે લીડિંગ મિલો હતી, કેલિકો છે કે મફતલાલ છે, આ બધી જે કાપડની મિલો છે તે પહેલા આપણે મુંબઈમાં વર્ષો સુધી સ્થપાયેલી જોવા મળે. એટલે આજની તારીખે બી આપણે જોઈએ કે કાપડ ઉદ્યોગ મુંબઈમાં, મુંબઈની જે ઇકોનોમી છે તેમાં કાપડ ઉદ્યોગનો બી સારો એવો ફાળો છે. પણ એનું મૂળ આપણે જોઈએ તો એ પ્રાકૃતિક પરિબળોને કારણે પછીથી ધીરે ધીરે ઉદ્યોગમાં આપણે એમ કહીએ કે પેદાશનું વૈવિધ્યકરણ થાય, સમયની માંગ બદલાય, તેમ તેમ આપણે એમ કહીએ કે બદલાય. પણ એના મૂળભૂત જો આપણે એમ કહીએ કે ઉદ્યોગો જો સ્થાનીયકૃત થયેલા હોય તો એની પાછળ જવાબદાર એ પ્રાકૃતિક સંપત્તિના જ પરિબળો હોય, એમાં કોઈ આપણે આશંકિત થવું જોઈએ નહીં, એ જ પરિબળો હોય કામ કરતા. એટલે આપણે જાણીએ કે એક સમય એવો હતો કે મુંબઈમાં આવી મોટી મોટી ભારતની કે જે આંતરરાષ્ટ્રીય નામના ધરાવતી મિલો સ્થપાયેલી હતી. પણ એની પાછળ મેં કીધું તેમ કે ખાસ જે કપાસની ખેતી, ત્યાંનું વાતાવરણ એના માટે જવાબદાર હતું, પર્યાવરણ જવાબદાર હતું, કે જે પ્રાકૃતિક સંપત્તિ છે. બીજું આપણે એમ કહીએ કે મિલ ઉદ્યોગ સ્થપાયો એટલે સાથે સાથે આપણે ધીરે ધીરે નાણાં બજારનો પણ વિકાસ થયો. મુંબઈમાં આપણે શેર બજાર, એને બોમ્બે સ્ટોક એક્સચેન્જ આપણે કહીએ, પછી આખા આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિસ્તાર ધરાવતા બધા અન્ય વસ્તુઓના બજારો પણ સ્થપાયા. એટલે આપણે એમ કહીએ કે એનો લાભ લેવા માટે આજુબાજુના રાજ્યોમાંથી ઉત્પાદનના સાધનો સ્થળાંતરિત થયા, રોજગારી અર્થે વસ્તીનું અને મૂડીનું પણ સ્થળાંતર વધ્યું. કાપડ ઉદ્યોગમાં જે વપરાતા શરૂઆતમાં આપણે એમ કહીએ કે મશીનો છે, ઓજારો છે, એના ઉદ્યોગો પણ શરૂ થયા, વસ્તી વધવા માંડી. આજે આપણે જોઈ શકીએ છીએ કે મુંબઈની વસ્તી બહુ મેટ્રોપોલિટન છે, બૃહદ મહાનગરપાલિકા છે. તો આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુઓ જે છે એ વપરાશી વસ્તુઓની માંગને પહોંચી વળવા માટે બીજા કેટલાક ઉદ્યોગો પણ સ્થપાયા. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજે મુંબઈની જે પરિસ્થિતિ છે એ પ્રાકૃતિક સંપત્તિની દ્રષ્ટિએ જે મૂળ લાભો હતા એના કરતા માનવ સર્જિત, મનુષ્ય સર્જિત લાભો, બેન્કિંગ છે, વિદેશી હુંડિયામણ બજાર છે, નાણાં બજારો છે, આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, નેવીનું સેન્ટર છે, આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારી વિસ્તાર ધરાવતી વસ્તુઓ અને સેવાઓના વિતરણ કેન્દ્રો આપણને મુંબઈમાં જોવા મળે છે, જે માનવ સર્જિત છે. એનાથી આપણે એમ કહીએ કે ઔદ્યોગિક પ્રવૃત્તિનું કેન્દ્રીયકરણ અત્યારે પણ ચાલે છે અને ભવિષ્યમાં પણ હજુ પણ આ વિસ્તારમાં મુંબઈમાં વધારે થશે. મેં કીધું તેમ કે ભાઈ જે રાજ્યમાં કે જે પ્રદેશમાં પ્રાકૃતિક સંપત્તિનું પ્રમાણ ઓછું હોય તેવી જગ્યાએ આપણે એમ કહી શકીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિ ઓછી હોય, એટલે ત્યાંના જે લોકો છે, ત્યાંના જે મૂડી સાધનો છે, શ્રમિકો છે, એ અન્ય પડોશી રાજ્યમાં સ્થળાંતરિત થતા હોય. આપણે જાણીએ છીએ કે રાજસ્થાન છે, ઓરિસ્સા છે, આંધ્રપ્રદેશ છે, ત્યાં કુદરતી સાધન સંપત્તિનું પ્રમાણ અન્ય પ્રદેશો કરતા તુલનાત્મક રીતે અપૂરતું છે, ઓછું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આખા દેશમાં મારવાડી જે શ્રમિકો છે તે આપણને સ્થળાંતરિત થતા જોવા મળે. ઓરિસ્સાના જે ઉડિયા લોકો છે તે પણ આપણે એમ કહીએ કે અન્ય દેશોમાં, આપણા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં આપણને જતા ધંધા અર્થે, કામ અર્થે જતા જોવા મળે છે. આંધ્રપ્રદેશના પણ આપણે એમ કહીએ તેલુગુ ભાષી લોકો છે, તે તેલુગુ ભાષી લોકો આપણને અન્ય સ્ટેટોમાં સ્થળાંતરિત થતા જોવા મળે. હવે આપણે એક સરસ મજાનું ઉદાહરણ છે કે ભાઈ એવું જરૂરી બી નથી કે અમુક ઉદ્યોગના વિકાસ માટે પ્રાકૃતિક સંપત્તિ હોવી જરૂરી છે. એટલે આપણે એમ કહીએ કે પ્રાકૃતિક સંપત્તિ સ્થળ પસંદગીને
અને સ્થળાંતરને અસર કરે છે એ વાત બરાબર છે કે ભાઈ જ્યાં કાચું લોખંડ મળી આવતું હોય ત્યાં લોખંડ ઉદ્યોગ સ્થપાય. તો આપણે જોઈ શકીએ જમશેદપુરનું ઉદાહરણ છે આપણી પાસે. પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે જાપાન એક એવો દેશ છે કે જ્યાં એના જમીનમાંથી કાચું લોખંડ નથી મળી આવતું, અને જાપાનને કુદરતે કાચું લોખંડ નથી આપ્યું, છતાં પણ આપણે એમ કહીએ કે લોખંડની આયાત કરી શકે એટલી ઊંચી ઉત્પાદન શક્તિ ધરાવતો દેશ. એટલે આપણે એમ કહીએ કે જાપાનની જે માનવ સર્જિત મૂડી છે એ મૂડીએ પ્રાકૃતિક મર્યાદા પર વિજય મેળવવામાં સફળ રહેલી છે. ઓકે, આપણે આ ચેપ્ટર અને આપણા બીજા યુનિટનો જે છેલ્લો મુદ્દો છે એ પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ છે. કે ભાઈ પ્રદેશને જે મળેલી પ્રાકૃતિક કે કુદરતી સાધન સંપત્તિ છે અને એનો જે ઉપયોગ છે, એનું જે રૂપાંતરણ છે એ અમુક ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થાય છે. તો આ જે ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થાય છે એને આપણે પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ કહીએ છીએ અને રિવોલ્યુશન કહીએ છીએ. ઇકોનોમિક એક્ટિવિટીનું એ રીજનની ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે. ઉત્પત્તિ અને વિકાસ કઈ રીતે ધીરે ધીરે તબક્કાવાર થાય છે તે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પ્રદેશ હોય, એ અમેરિકા હોય, વિકસિત દેશ હોય, જર્મની હોય, જાપાન હોય, ભારત હોય, ગુજરાત હોય, પંજાબ હોય, કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ પ્રદેશ હોય, શરૂઆતમાં એને જે કંઈ પણ મળેલી જે પ્રાકૃતિક સંપત્તિ છે, સર્વપ્રથમ આર્થિક પ્રવૃત્તિનું જે સ્વરૂપ છે તે કૃષિ ક્ષેત્રનું હોય, કૃષિ હોય, કૃષિ આર્થિક પ્રવૃત્તિ હોય અને કેવું હોય, સ્વયં નિર્ભર હોય. પહેલો તબક્કો આર્થિક પ્રવૃત્તિનો એ કૃષિ ક્ષેત્ર હોય, પ્રાથમિક ક્ષેત્રનો હોય. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે બીજા તબક્કામાં વાહન વ્યવહારના સાધનોની ખોજ થાય, વાહન વ્યવહારના સાધનો એ વિકાસ પામે એટલે આપણે એમ કહી શકીએ કે આત્મનિર્ભરતા થોડીક તૂટે. પોતાના જે આપણે એમ કહીએ કે કૃષિ પેદાશોની જે પોતાના પ્રદેશની માંગ છે એને તો એ સંતોષે જ, પણ વાહન વ્યવહારના સાધનોને લીધે એ અન્ય નજીકના પ્રદેશોની સાથે સંપર્કમાં આવે અને એને લીધે આપણે એમ કહીએ કે શરૂઆતમાં નજીકના પ્રદેશની સાથે આંતરપ્રાદેશિક વેપાર સ્થપાય. પછી ધીરે 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 આપણે એમ કહીએ કે દૂરના પ્રદેશો સાથે આંતરપ્રાદેશિક વેપાર વિકસે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરપ્રાદેશિક વેપારના મૂળ નખાય એટલે ધીરે 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 તુલનાત્મક ખર્ચની દ્રષ્ટિએ જેમાં લાભ થતો હોય એવી વસ્તુનું એ પ્રદેશ વિશિષ્ટીકરણ કરે. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કેવી વસ્તુમાં થાય કે રિકાર્ડોનો જે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે જે પ્રદેશમાં જે વસ્તુ તુલનાત્મક રીતે, સમીક્ષાત્મક રીતે ઓછા ખર્ચે ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓમાં એ પ્રદેશ વિશિષ્ટીકરણ કરે. ક્યારે? બીજા તબક્કામાં, આર્થિક પ્રવૃત્તિના બીજા તબક્કામાં. ત્રીજા તબક્કામાં આપણે એમ કહીએ કે એક બાજુ પ્રાદેશિક વિશિષ્ટીકરણ થાય, ખેતી ક્ષેત્રે પહેલા વિશિષ્ટીકરણ થાય, આંતરપ્રાદેશિક વેપાર વધારે વિસ્તરે એટલે ધીરે ધીરે ખેતીનું સ્વરૂપ બદલાય. પરંપરાગત જે ખેતી છે એની જગ્યાએ નવી ખેતી, નવા પાકોની ખેતી, ફૂલોની ખેતી, ફળોની ખેતી, મરી મસાલાની ખેતી, દૂધ ઉત્પાદનની સાથે સંકળાયેલી પશુપાલનની પ્રવૃત્તિ એ ધીરે 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 વિકસે. ત્રીજા તબક્કામાં થાય. પણ ચોથા તબક્કામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કૃષિ ક્ષેત્ર પર જો વસ્તી વધે, એના પર ઉત્પાદનના સાધનોનું દબાણ વધે તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના ક્ષેત્રે ઉત્પાદનના જે નિયમો છે એમાં ઘટતી પેદાશનો નિયમ કામ કરે. એટલે આપણે એમ કહીએ કે ખેતી ક્ષેત્રે ઘટતી પેદાશનો નિયમ કામ કરે એટલે ઔદ્યોગિકરણની શરૂઆત થાય એ પ્રદેશમાં. અને સૌથી પહેલા ઔદ્યોગિકરણમાં ખાસ કરીને ખેતી ક્ષેત્ર આધારિત ઔદ્યોગિક ઉત્પાદન ચાલુ થાય, ખેત પેદાશો અથવા તો જંગલની જે પેદાશો છે તેના પર. એટલે આપણે એમ કહીએ કે ચોથા તબક્કામાં એ પ્રદેશની આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ એ ખેત આધારિત, ખેત પેદાશ કે જંગલ પેદાશ આધારિત ઉદ્યોગો શરૂ થાય. કાપડ ઉદ્યોગ છે, ખાંડ ઉદ્યોગ છે, અને સાથે સાથે આપણે એમ કહીએ કે ઉદ્યોગો સ્થપાય એટલે ઉદ્યોગ માટે જરૂરી એવી ઉર્જા છે, બળતણ છે, એના માટે ખનીજોનું ઉત્ખનન ચાલુ થાય એટલે ખાંડ પ્રવૃત્તિ શરૂ થવા માંડે. હવે ઉદ્યોગ શરૂ થાય એટલે ઉદ્યોગ માટે મશીનોની આવશ્યકતા ઊભી થાય એટલે મશીન બનાવતા એકમો ધીરે 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 પ્રદેશમાં શરૂ થાય. ખાણ પ્રવૃત્તિમાં જરૂરી એવા યંત્રો બનાવતા એકમો ધીરે ધીરે સ્થપાય. અને છેલ્લા તબક્કામાં આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિનું વિશિષ્ટીકરણ એવું થાય કે ઔદ્યોગિક પેદાશો તો બરાબર છે, વપરાશી વસ્તુનું તો અતિ ઉત્પાદન થાય, ઔદ્યોગિક મૂડી વિષયક વસ્તુઓનું પણ ઉત્પાદન થાય અને છેલ્લે સેવા ક્ષેત્રમાં વિશિષ્ટીકરણ થાય. અને આપણે એમ કહીએ કે ઉચ્ચ તાલીમ પામેલા જે શ્રમિકો છે તે પોતાના પ્રદેશ માટે નહીં પણ અન્ય પ્રદેશો માટે પણ ફાજલ પાડી શકાય. પણ આપણે એમ કહીએ છીએ કે દરેક પ્રદેશમાં એવું માની લેવાની જરૂર નથી કે આ જ રીતનો વિકાસ થાય. પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે દરેક આર્થિક પ્રવૃત્તિના જે તબક્કાઓ આપણે જો જોઈ ગયા એમાં કેટલા અંશે પ્રાકૃતિક સંપત્તિના જે પાસાઓ છે એ કેટલો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને દરેક તબક્કે આપણે એમ કહીએ કે વાહન વ્યવહારના જે સાધનો છે એટલે કે ભાઈ વાહન વ્યવહારના સાધનોમાં જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ આપણે એમ કહીએ કે પ્રતિ કિલોમીટર દીઠ એનો વાહનો વ્યવહારનો ખર્ચ સમયફેર ખર્ચ ઘટતો જાય. એટલે આપણે એમ કહી શકીએ કે એ પ્રાદેશિક વિશિષ્ટીકરણની ગતિને આગળ વધારે. એ જ રીતે આપણે એમ કહીએ કે સંદેશા વ્યવહારના સાધનોમાં ઉત્ક્રાંતિ થાય, ધીરે ધીરે સંદેશા વ્યવહારના નવા ને નવા સાધનો શોધાય એટલે એક પ્રદેશ છે તે અન્ય પ્રદેશની સામે વ્યાપારિક આર્થિક પ્રવૃત્તિના દ્રષ્ટિકોણથી ખુલ્લો થાય. અને એટલે આપણે એમ કહીએ કે આંતર પ્રાદેશિક જે ચીજ વસ્તુઓની આપલે છે, આર્થિક પ્રભાવો છે, સાધનોની આપલે છે એમાં વધારો થાય. અને આ આપણે એમ કહીએ કે પ્રદેશની જે આર્થિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ છે એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો બહુ નોંધપાત્ર ફાળો હોય.
પ્રદેશમાં આપણે એમ કહીએ કે જેટલી ઝડપથી નવી ટેકનોલોજી આવતી હોય, વિજ્ઞાનનો વિકાસ થતો હોય, નવા ને નવા શોધો કે પ્રવર્તનો થતા હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઝડપથી એ પ્રદેશ આર્થિક પ્રવૃત્તિનો જે ઉપલો તબક્કો છે એ ઉપલા તબક્કામાં એટલે કે સેવા ક્ષેત્ર તરફ એ ઝડપથી પ્રયાણ કરીએ. ઘણી વખત આપણે એમ કહીએ કે ભાઈ પ્રદેશને મૂળભૂત જે પ્રાકૃતિક સંપત્તિ મળેલી હોય તે એવી હોય કે ભાઈ શરૂઆતથી જે પ્રદેશ રેતાળ હોય, ખડકાળ હોય, રણ પ્રદેશ હોય, ખનિજ સંપત્તિની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે ગરીબ હોય, તો ત્યાં આપણે એમ કહીએ કે અલગ રીતથી એની પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિની ઉત્ક્રાંતિ આપણે સમજવી પડે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાઈ એક પ્રાકૃતિક સંપત્તિ છે પણ બીજું પાછું બહુ નબળું હોય એનું, કે ભાઈ એક બાજુ વિપુલ પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોય પણ બીજી બાજુ અતિશય ટેમ્પરેચર પણ હોય. તો એક બાજુ પ્રદેશને આપણે એમ કહીએ કે પોઝિટિવ અસર પડતી હોય અને બીજી બાજુ નકારાત્મક અસર પડતી હોય. તો તેના વચ્ચે આપણે એમ કહીએ કે આ એક બાજુ સવડી ને અવળી અસર વચ્ચે માણસે અને આપણે એમ કહીએ કે માણસે પોતાના શ્રમ બળ વડે અને મૂડી સાધનો વડે આર્થિક પ્રવૃત્તિને એક ચોક્કસ પ્રકારની દિશા આપવી પડે. તો આપણે આ જે કંઈ પણ ચર્ચા કરી એમાં ખાસ કરીને આ પ્રાકૃતિક સંપત્તિ જે પ્રદેશને મળેલી છે એનો કઈ રીતે મહત્તમમાં મહત્તમ અને ઇષ્ટતમમાં ઇષ્ટતમ ઉપયોગ કઈ રીતે કરવો એ ખાસ કરીને પ્રાદેશિક અર્થશાસ્ત્રની જે નીતિ વિષયક બાબતો છે એનો જ એક આ ભાગ છે. કારણ કે પ્રાકૃતિક સંપત્તિની પ્રદેશ પર કેવી આર્થિક અસરો થાય છે એના પરથી જ આપણે પ્રાદેશિક આર્થિક નીતિની રચના કરી શકાય છે, એનું અમલીકરણ કરી શકાય છે. તો અહીંયા આપણો છે ને પ્રાદેશિક અર્થશાસ્ત્રનો બીજો યુનિટ આપણો પૂરો થાય છે. એટલે કાલે આપણે 15 એ લઈશું પેપર સંચાલન